महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। स्वामी श्री रामदास जी महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। चतुःषष्ट्यामणिस्तम्भे चतुरदिक्षु विराजितम् तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनम् कृष्णं कमलपत्राक्षं सच्चिदानन्दविग्रहम् सखियोथान्तरचरम् प्रणमामि परात्परम् प्रणमामि परात्परम् वन्दो सद्गुरु चरण को करो प्रेम प्रणाम। अशुभहरण मंगल करण धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम। तेज कुंवरि श्यामा युगल को पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होता है सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये। श्री महामति कहे ये साथ जी भया चर्चा का वक्त। अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। उडे त्रिगुण समेत ब्रह्मांड तब श्री जी ये कहया ए तो कहया मीने इंड ए
હેર ફેર વિનતી કરે હમ સો ના કરો અંતર हमें तुम बिना कोना समझावहे दिखावे पटंतर तब व्यासे झुक के कहया मोहे कहत तुम क्या शास्त्रों में सा लिखा तो क्या उत्तर देवु इनका कहया कटुक वचन आचार जो को इनो ऐसे ही लिखे सुकाना तो मैं क्या करो क्या निशा करो मोमीना तब कानजी ने कहा कछो अक्षरातीत के पूछो बात क्या जवाब करत है सुने इनके मुख विख्यात आया जो श्री जी को दिया धक्का कर हाथ क्या इनको पूछे क्या ही नमो थकाक्षर के साथ थकाक्षर के साथ बोलो श्री प्राणनाथ प्यारे की जय स्वामी श्री लालदास जी महाराज की जय पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા શ્રી લાલદાસજી મહારાજની અસીમ મહેરથી ગુજરાત ચરોતર વિસ્તારમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર અલિન્દ્રામાં મહામતી સ્વામી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન કથા શ્રવણ કરવા પધારેલા સિમરડા ગામના ભાવિક ભક્તજનો તથા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ આજે બહુ જ કૃપા થઈ છે કારણ કે મેઘરાજાની અમી વર્ષા થઈ રહી છે ઠંડુ ઠંડુ થઈ ગયું પણ તમે ઠંડા થઈને બેસતા નહીં તમારી અંદર ગરમી હોવી બહુ જ જરૂરી છે સુંદર સાજી આવો લાલદાસજી મહારાજ કથા સરિતાની અંદર પરમધામની બ્રહ્મ આત્માઓની સાથે સાથે જગતના તમામ જીવોને કથાની અંદર રમણ કરાવી રહ્યા છે વિતક કથામાં આજે કેટલામો દિવસ 12મો દિવસ હમણાં અડધે પહોંચી જશું ખબર પણ પડી નથી સમય એનું કામ કરે સમય સરકતો જાય સંસારનું નામ છે સરકતી ઇતિ સંસાર સમય સારો હોય કે ખરાબ હોય એ ક્યારેય થંભતો નથી એ ચાલ્યા જ જાય એટલે કોઈ સંતે એવી સૂક્તિ સરસ લખી છે કે એ સમય પણ ચાલ્યો જશે
એટલું જ વાક્ય લખ્યું છે, એ સમય પણ ચાલ્યો જશે. તો આપણે ક્યારેક સુખનો સમય હોય, ક્યારેક દુઃખનો હોય, કાયમ નથી રહેવાનો. એ સુક્તિ ઉપર ચાલવાનું. ક્યારેક તોફાન હોય, અંદર બહાર. શેનું તોફાન હોય? અંદરથી ઇન્દ્રિયો ઉત્પાત કરતી હોય, કામ, ક્રોધ, લોભ. પણ એને શાંત કરી અને એ સમય પણ ચાલ્યો જશે. એ સુક્તિ પરથી આપણે ચાલીએ ને તો સુખ દુઃખ ન લાગે. નહીતર સુખ દુઃખ લાગી જાય ને પછી આપણે એવી રીતે એમાં સુખમાં ઇન્વોલ્વ થઈ જાય ને દુઃખમાં ઇન્વોલ્વ થઈ જાય. પછી કાંઈ સમયની ભાન રહેતી નથી. અને ઘડિયાળનું શું કામ? ટક 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 અવાજ કરે. ઊંધું કરો તો કટ કટ કટ. આપણો સમય કટ કટ કટિંગ થતો જાય છે. 12 દિવસ ચાલ્યા ગયા. દિવ્ય લીલાઓના દર્શન કરાવ્યા લાલદાસજી મહારાજે. મૂલ મિલાવા છે, વ્રજની લીલા છે, રાસની લીલા છે, બરારબની લીલા છે, ઉમરકોટની લીલા છે, કચ્છ ભુજની લીલા, નવતનપુરી ધામની લીલા. અને નવતનપુરીમાં પણ સદગુરુ મહારાજનું પ્રાગટ્ય, દિવ્ય ચર્ચા ગામજીભાઈના ઘરે ચાકડા મંદિરની લીલા. અને ત્યાંથી પછી ચાકડા મંદિરમાંથી જ ચર્ચા શ્રવણ કરતા કરતા બિહારીજી મહારાજને ગાદી અભિષેક પણ કરાવ્યો. અને કાલે હબસામાં પ્રબોધપુરીમાં વાણીનું અવતરણ પણ થયું. કારણ વગર કોઈ દિવસ કાર્ય બનતું નથી. કારણ એ બન્યું કે વાંક કાંઈ નહોતો મહારાજ ઠાકુરનો, નિર્દોષ હતા. પણ રાજ્યએ કારણ બનાવ્યું કે તમે હબસામાં જાઓ. અને કાર્ય એ થયું, વાણીનું અવતરણ, પરમધામનો દિવ્ય ખજાનો આ સંસારી જીવો માટે ખુલ્લો મૂકી દીધો. ત્રીજું યુદ્ધ. પહેલું યુદ્ધ જ્યારે શ્રીજી મહારાજ અરબ દેશથી આવ્યા વિક્રમ સંવત 1708 ત્યારે માયા સાથે યુદ્ધ થયું. સદગુરુ મહારાજે પ્રણામ ન સ્વીકાર્યા એમ ન કહી શકાય, પણ ઇન્દ્રાવતી દુખી થઈ ગઈ. કારણ કે અંદર શું છે? હજુ મહારાજ ઠાકુર છે. હજુ પ્યોર પાક ઇન્દ્રાવતી બની નથી. એટલે દુઃખ થયું કે નિર્દોષ છું છતાં સદગુરુએ પ્રણામ કેમ ન સ્વીકાર્યા. બીજું યુદ્ધ માયા સામે એ થયું કે ધર્મ જોઈ કે ધર્મ પત્ની. તો ધર્મના માટે ધર્મ પત્નીનો ત્યાગ કર્યો. એ પણ મોટું માયા સાથે યુદ્ધ. અને ત્રીજું માયા સાથે યુદ્ધ એ મોટો ધક્કો લાગ્યો કે બધી જ સામગ્રી એકઠી કરી. સદગુરુ મહારાજની વાર્ષિક તિથિ, સદગુરુ મહારાજ પાછળ ભંડારો કરી, દેશ વિદેશમાં સુંદર સાથ હતા તેમને બોલાવી એકત્રિત કરી અને એમની હું સેવા શું કરું કે જે સદગુરુ સેવા કરીને ગયા છે. સુંદર સાથની સેવા આ જગતની અંદર રાજ્યની સેવા કરતા પણ વિશેષ છે. એ વાતને નોટ કરી દેજો. સદગુરુ મહારાજ પણ સુંદર સાથની એવી જ સેવા કરતા હતા. અને મહારાજ ઠાકુરને પણ એમ થયું કે હું મારા સુંદર સાથને બોલાવી અને એક મોટો ભંડારો કરું. સેવાની સાથે સાથે તેમના વસ્ત્રો, તેમના આભૂષણ બધી જ તૈયારી કરી. બધી જ સામગ્રી ભંડારાની પણ આવી ગઈ. પણ રાજ્યની ઈચ્છા કંઈક અલગ હતી. એટલે કારણ બન્યું. કોઈને તો નિમિત્ત બનાવે જ ને. વાલભાઈ, બિહારીજી અને નાગજી નિમિત્ત બન્યા કારણની અંદર. અને એ કારણની પાછળ મોટું કાર્ય થયું કે જગતને તારવા વાળું આ તારતમ સાગર ગ્રંથ જે પેલા વિક્રમ સંવત 1778 એક બીજના રૂપમાં પ્રગટ થયું હતો. મંત્ર કે સો દિયા બીજ વચનના રૂપમાં પ્રગટ થયું.
અને હવે કાલે આપણે શ્રવણ કર્યા એ વાણી રાસ પ્રકાશ ખટૃતિ કલશની બે ચોપાઈ દિવ્ય વાણી અવતરિત થઈ મહારાજ ઠાકુર માથા ઉપર લઈ સિર ઉપર ચડાવીને બહાર આપે છે. બિહારીજી મહારાજને કહે છે કે બિહારીજી મહારાજ આ દિવ્ય ખજાનો અવતરિત થયો. બિહારીજી મહારાજ જોવે છે તો એમને લોભ થાય છે. આટલી સુંદર વાણી અને ઇન્દ્રાવતી દાવાથી કહે છે કે સદગુરુ મારા હૃદયમાં જ છે, સદગુરુ ક્યાંય નથી. સુંદર સાથ આ વાણીને વાંચી લેશે તો સમાજમાં મારી વેલ્યુ શું, મને કોણ પૂછશે? એટલે એ વાણી રહેને દેવો, જાહેર ન કરો કોઈ. વાણીને બિહારીજી મહારાજની પાસે લોક કરી અને પછી ફરી પાછું દિવાન પદ લીધું અને જામનગરના રાજાએ મોકલ્યા મહારાજ ઠાકુરને. ક્યાં? જૂનાગઢ ગામ વસાવા, જોશીપુરા ગામ વસાવા. રસ્તામાં તેજપુરીનું દિવ્ય મિલન થાય છે. પાણી ગ્રહણ કરી અને તેજપુરીને સાથે લઈ અને જાય છે જૂનાગઢ. ત્યાં સદગુરુ મહારાજના શિષ્ય કાનજીભાઈ ત્યાં નોકરી કરતા હોય છે. હરજી વ્યાસને ત્યાં સેવા નોકરી. અને જૂનાગઢમાં શ્રીજીને જવાનું થાય છે તો તે હરજી વ્યાસ એક દિગ્વિજય પંડિત હતા. એને મનની અંદર એમ હતું કે મારી પાસે જે જ્ઞાન છે એ કોઈ પાસે નથી. એ બીમાર પડ્યા અને એમના પુત્ર પરિવારે એને ભોંય ઉપર લઈ લીધા અને એને કીધું કે પિતાશ્રી તમે દાન કરો, અંત સમય છે, સાથે આવશે. ત્યારે પિતાશ્રી હરજી વ્યાસ કહે છે કે મૂર્ખો, હું આ ઈંડનો નથી. દાન કરાવીને ફરી પાછા તમે મને જમપુરીમાં ફસાવવા માંગો છો. ત્યારે કાનજીભાઈને થયું કે આ તો ક્યાંય આપણા માયલા નથી ને બ્રહ્મપ્રિયા, આવી વાત કરે છે તો. અને એ પણ એના મનમાં હતું કે અત્યાર સુધી મેં જેને હા કહી છે એની કોઈ ના નથી કીધી, અને જેની મેં ના કીધી એ કોઈ હા કહી શક્યું નથી. એટલા દિગ્વિજય પંડિત. કાનજીભાઈને એમ થયું કે આને મરવા દેવા નથી. સારી સારી સેવા કરે, તાજું તાજું શાકભાજી લઈ આવે અને રસોઈ બનાવીને એને જમાડે. હરજી વ્યાસ સાજા થઈ ગયા. એટલે કીધું કાનજી હું ખૂબ ખુશ છું, તું કાંઈક માંગી લે મારી પાસે. હું એટલો ખુશ છું કે કોઈ મને 1000 રૂપિયા આપે. એ સમયની વાત કેટલા 350 વર્ષ, 450 વર્ષ પહેલાની વાત. ત્યારના 1000 રૂપિયા કેટલા હશે? કે કોઈ મને 1000 રૂપિયા આપે ને તોય હું એટલો ખુશ ન થાવ એટલો હું તારી સેવાથી ખુશ છું. કાનજી ભટ્ટ કે કાંઈ વાંધો નહીં, સેવા કરીએ જ જાય છે. કાનજીભાઈ બીજી વાર કહે છે કે તું માંગી લે ને. એટલે કે માંગવાનું મારે કાંઈ નથી, મારી એ જ ઈચ્છા છે. એક સંત આપણા નગરમાં આવ્યા છે તો તમે એમની સાથે ચર્ચા કરો. એને તો જોતું તું એવું મળી ગયું. ચર્ચાના તો એ બહુ જ વિદ્વાન, પ્રકાંડ વિદ્વાન. લઈને આવે છે શ્રીજી મહારાજને અને શ્રીજી મહારાજની આગતા સ્વાગતા કરે છે કે આવો ભગતજી, હું તમારી શું સેવા કરું? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે સેવા કાંઈ નહીં, આપણે આમને સામને ધર્મ ચર્ચા કરી. એક બગીચામાં ઉતારો આપે છે. કાનજીભાઈ અને શ્રીજી મહારાજ ચર્ચા શ્રવણ કરે છે અને હરજી વ્યાસ ભાગવતના સંદર્ભથી વાત કરે છે. એમાં ચર્ચા કરતા કરતા એક વખત એ ચર્ચામાં એ આવી ગયું કે એક મોટી હીરાની પડસાલ કે એક જ હીરાનું બનેલું મંદિર જેનો વિસ્તાર 84 લાખ યોજન વિસ્તારમાં છે, એટલું મોટું હીરાનું મંદિર છે. ત્યારે શ્રીજીને લાઈટ થઈ કે હવે આ આટલો થોડો થોડો આગળ વધે છે તો હવે હું એને પૂછું કે આ મંદિર ક્યાં છે. અને મંદિરની એમને પણ ખબર નથી,
કાનજીભાઈ હરજી વ્યાસને એટલે ઘડીક કહે છે કે અક્ષરમાં છે, ઘડીક કહે છે કે આદિ નારાયણમાં છે, ઘડીક કહે છે કે સંસારમાં છે ને ઘડીક કહે છે સંસારની ઉપર છે. ત્યારે શ્રીજી ખૂબ વિનંતી કરે છે કે તમે મહેરબાની કરીને મને એ જ બતાવો કે મંદિર ક્યાં છે. ત્યારે હરજી વ્યાસ થાકીને કહે છે કે હે ભગવંત, હે ભગતરાજ, મને પણ ખબર નથી, શાસ્ત્રોમાં આવું લખ્યું છે એટલે હું કહું છું. એટલે શ્રીજી ફરી વિનંતી કરે છે કે તમે શાસ્ત્રો પ્રમાણે કહો. તો એ કહે છે કે ધર્મશાસ્ત્રની રચના કરનારા પંડિતોએ જ આવું લખ્યું છે, તો હું શું કહું તમને? મને આના જવાબની ખબર નથી. કારણ કે જો આ સંસારમાં એવા પણ ઉપદેશકો છે, એવા પણ પૈગંબરો છે કે બીજાને વૈકુંઠ બતાવે અને પોતે નરકમાં જાય, એને ખબર ન હોય. એટલે કબીર સાહેબે કીધું કે કોઈ સફા ન દેખા દિલ કા, કોઈ સફા ન દેખા દિલ કા, એક સાફ बिना झिलमिल का, कोई सफा न देखा दिल का. કે સંસારની અંદર કોઈ સાફ નથી, એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય કોઈ બિલકુલ સાફ નથી. કે એક સાફ बिना झिलमिल का, झिलमिल એટલે કે નારાયણની ભૃકુટીમાં જે અનહદ નાદ સંભળાય ઝિલમિલ, એની વચ્ચે રહેવાથી પણ સફાઈ મળતી નથી. એક સાફ બિના ઝિલમિલ કા, કોઈ સફા ન દેખા દિલ કા, કોઈ શુદ્ધ નથી. એટલે કહે છે કે પંડિત દેખા મુલ્લા દેખા, પંડિત દેખા મુલ્લા દેખા, ज्ञानी देखा छल का, ज्ञानी देखा छल का, औरन को वैकुंठ बतावे, औरन को वैकुंठ बतावे, आपे नरक में सरका, कोई सफा न देखा दिल का. કે બીજાને તો વૈકુંઠ તરફ નિર્દેશ કરે છે, પણ પોતાની કરણી રહેણી એવી નથી હોતી, એટલે નરકમાં જાય છે. એમ હરજી વ્યાસ દિગ્વિજય પંડિત એ આગળ પણ કહેશે કે મેં કોઈની પાસે હાર માની નથી, પણ આજે જે એને મંદિર બતાવ્યું હીરાનું, એને ખુદને ખબર નથી. ત્યારે કાનજીભાઈ કહે છે કે શ્રીજી, એને તમે અક્ષરાતીતની વાત પૂછો ને. ત્યારે શ્રીજીને જોશ આવે છે અને કાનજીભાઈને ધક્કો મારે છે કે હા, અક્ષરાતીત, આ તો ક્ષરમાં ઠાકી ગયો, આને અક્ષરાતીતની શું ખબર પડે? ક્ષરમાં જ એ ઠાકી ગયો. जब रिस करके कहा श्रीजी ने यह सुगन, तब व्यास की सुध गई, ये है ये बात सयन. ત્યારે શ્રીજીએ જોશમાં આવી અને પોતાના વચનથી કીધું. ત્યારે વ્યાસને સમજ આવી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ સામાન્ય મહાત્મા કે કોઈ સામાન્ય ભગત નથી. કોણ? પાંચો શક્તિથી વિભૂષિત મહારાજ ઠાકુર સ્વયં પ્રાણનાથ એવા બધા ધુરંધરોની સામે જાય છે અને એમની જ સાથે ચર્ચા કરે છે. પ્રાણનાથજીની સામે કોણ મુકાબલો કરી શકે? વાત કરે છે આગળ કે ત્યારે શ્રીજીએ કીધું કે સુનો વ્યાસ, હું તમારી સામે એટલા જ માટે આવ્યો કે તમે શું શબ્દ ઉચ્ચારણ કર્યો હતો કે મારી સામે કોઈએ મારી હાનિ કોઈએ ના નથી કીધી અને મારી નાની હાનિ કોઈએ હા નથી કીધી. એટલા માટે હું તમારી સામે ધર્મ ચર્ચા કરવા માટે આવ્યો છું. हमको पढ़ाए हक ने कि मने राज्य मोकल्यो छे तमारी पासे, तुमको राखे तीन
जिन पर महेर भगवान की गुमान बान करे रोशन કે તમારી ઉપર કૃપા થઈ હશે ત્યારે મને રાજ્ય મોકલ્યો અને હવે તમારો જે ગુમાન છે અંધકારને દૂર તમે કરો કે જીવ સાને ફરે છે ગુમાનમાં જ્ઞાનનો ગુમાન લઈ અને અત્યારે તમે જોજો થોડા જ્ઞાની થઈ જાય ને એટલે સારી રીતે પ્રણામ કરતા પણ બંધ થઈ જાય, નમતા પણ બંધ થઈ જાય, રાજ્યની આરતી કરતા પણ બંધ થઈ જાય. એમ કહે આરતી ન કરાય, સેવા પૂજા ન કરાય, ચિત્તવની કરાય, નાતા પણ બંધ થઈ જાય, રાજ્યને ભોગ લગાવતા પણ બંધ થઈ જાય. આ જ્ઞાનનો અહંકાર છે. અતિશય જ્ઞાન તમને અંધકારમાં નાખી શકે છે. એટલે જ્ઞાન કરતા, થિયોરીમાં રહેવા કરતા રાજ્યની સેવા પૂજા કોઈ દિવસ છોડતા નહીં. સેવા પૂજાથી જ પ્રેમ પ્રગટ થશે. સેવા પૂજા પ્રેક્ટિકલ છે. અજ્ઞાની જુઓ આપણી સામે, હજુ તો ઘણા જાગણી લીલામાં આવા જ્ઞાની આવશે, પરાસ્ત થઈ થઈને શ્રીજીની સામે નતમસ્તક થશે. तब व्यास वचन कहे, हे भगत भगत राज, मैं कहया यो ही कर, मेरा अर्थ था इन काज. કે હા મેં એવું જ કીધું હતું કે મારી સામે કોઈની નાની હા થઈ નથી ને આની ના નથી થઈ, પણ કે ગુલર લખે દરખત કો બહુત બેસુમાર, તામે જીવ અનેક હે એક દૂસરે ન જાનન આર. કે મારી એવી ગતિ છે, એક ગુલરના ઝાડમાં એક ફળ આવે ગુલરનું, તમને ખબર હોય તો આપણી ભાષામાં આપણે ગુલરને ઉમરો કહીએ. ઉમરો આવડા ટેટા આવે ને એને, તો એનું જ એ જ દ્રષ્ટાંત આપે છે કે એમાં અસંખ્ય ફળ લાગે છે અને એક ફળને તમે તોડો ને તેમાં કેટલા જીવ હોય, અસંખ્ય જીવાત હોય, અને બીજાને તોડો તો એમાં એટલા હોય. પણ વ્યાસ કહે છે, અરજી વ્યાસ, કે એકમાં જે જીવ છે એ જીવને બીજા ફળમાં જીવ છે એની ખબર નથી. એમ મને પણ મારી ખબર નથી કે મારા જેવા આ જગતની અંદર અનેક જ્ઞાની પુરુષો છે, એ મને ખબર નથી. એ જીવ માફક પણ હું નથી, એટલું જ્ઞાન પણ મને નથી. પણ તમે આવ્યા, મેં જીવ ઉન ગુલર में का नहीं मेरा और गुलर, आगे पंडित में सब जीते हारा न काऊं सरभर. આગળ હું બધા જ પંડિતો સાથે જીત થઈ છે, હું ક્યારે હાર્યો નથી. પણ તમે સાક્ષાત એ મહાપુરુષ છો કે જે વાત શાસ્ત્રોની અંદર થઈ હતી કે અભાવિનો ભવિષ્યંતિ મુનિયો એ બ્રહ્મ રૂપિણઃ ઉત્પન્ના કલો યુગે પ્રધાન પુરુષાશ્રયઃ. શાસ્ત્રોમાં વાત હતી કે કલિયુગના અંતિમ ચરણમાં એવા બ્રહ્મ મુનિઓ પ્રગટ થશે કે એક એક શાસ્ત્રોનું નિરાકરણ કરશે. તમે એ માના એક છો. सो आज मैं छोड़े हथियार आगे तुम्हारे सब, तुम तहकीक भेजे हक ने आए मेरे सबब. કે આજે હું મારું જ્ઞાન રૂપી અહંકારનો હથિયાર હું તમારા ચરણોમાં મૂકી દઉં છું. હવે રાજ્ય મને તમને રાજ્ય મને મારા માટે જ મોકલ્યો છે અને તમે મારી આત્મ જાગૃતિ કરવા માટે આવ્યા છો. મોકો બતાવો તુમ વહ જો રાહ મુસ્તકીમ, मैं तो कछु न जानत मोहे दिखावो अजीम. जेता अंकुर इनका तहां लो भई सोबत, ते फिर तिन से जुदे पड़े आए नवतनपुरी बीतक. અરજી વ્યાસનો જેટલો અંકુર હતો, જેટલી એની ક્ષમતા હતી એ પ્રમાણે એમની સામે રહ્યા. બાકી કોઈ મંત્ર દીક્ષા કે કઈ લીધું નથી. અને ત્યાંથી શ્રીજી મહારાજ ફરી પાછા નવતનપુરી જાય છે. એને અંદર એ ઇલ્હામ થાય છે વિક્રમ સંવત 1719 કે દેશના રાજા કુતુબ ખાન, ગુજરાતના રાજા, જામનગરના રાજાને ટેક્સ ન ભરવાથી જામનગર ઉપર ચડાઈ કરવાના છે.
સુંદર સાથ બધા દુખી ન થાય એટલા માટે મહેરાજ ઠાકુર જૂનાગઢથી અને અંદરથી ઇલ્હામ થઈ ગયો કે મારા સુંદર સાથ દુખી છે. દોડીને તે જામનગર આવે છે અને પછી દિવાન પદ હાથમાં લે છે અને ટેક્સ ચૂકવવાનો બાકી હતો, રાજા સાથે સમજોતા કરવાના બાકી હતા, એટલે જામનગરના રાજા સાથે પોતે દિવાન બેઉ મળીને અમદાવાદ જાય છે કુતુબ ખાન પાસે. અમુક ટેક્સ હતો એટલે અમુક પૈસા એને ત્યાં ટેક્સ ચૂકવી દીધો અને 25% જેટલો ટેક્સ બાકી રહ્યો તો એને મુદત આપી કે 1 વર્ષની અંદર તમે જો આ ટેક્સ ન ચૂકવી શકો તો ત્યાં સુધી તમારા આ કુશળ દીવાનને મારી પાસે ગીરવે મૂકીને જાઓ. જુઓ આ લીલા. કુશળ દીવાન છે મહેરાજ, એને ખૂબ પ્રસન્ન હતા એનાથી, કારણ કે કુશળતાથી દીવાનગીરીનું કામ કરતા હતા. એટલે મનમાં એવું પણ હતું કે આવો દીવાન કદાચ મારી પાસે હોય તો સારું. એટલે શરત કરે છે કે તમે ટેક્સ ન ચૂકવી શકો ત્યાં સુધી આ તમારા દીવાન મહેરાજ ઠાકુર મારી પાસે ગીરવે રહેશે. એમાં પણ શરત, જો 1 વર્ષમાં તમે ટેક્સ ન ચૂકવો તો જ્યારે વર્ષ પૂરું થશે ત્યારે આ દીવાનને હું ફાંસીની સજા આપીશ. દીવાન તો ત્યાં મહેરાજ ઠાકુર, અહીંયા રાજા મોજ કરે, વર્ષ થતા વાર લાગી નહીં, ટેક્સ ચૂકવતા ભૂલી ગયો અને ત્યાં કુતુબ ખાને ઢંઢેરો પીટાવી દીધો નગરમાં કે કાલે જે 1 વર્ષથી આપણી પાસે દીવાન છે એમના રાજા ટેક્સ ભરવા આવ્યા નથી, એટલા માટે આવતીકાલે એને ફાંસીની સજા આપવામાં આવશે. આ ઇલ્હામ અંદરથી કાનજીભાઈને જૂનાગઢમાં મળ્યો અને કાનજીભાઈ તુરંત જ વિના વિલંબે તેજપુરીના 1 જોડી કપડા લઈ અને અમદાવાદ ગયા. સુંદર સાજી, ક્યારેક મારો એટલો અનુરોધ છે તમને કે ક્યારેક તમે જાગણી લીલાની ચિત્તવની કરજો. કાનજી ભટ્ટ ક્યાં જૂનાગઢ, ક્યાં અમદાવાદ. 1 રાતનો ખેલ હતો, સવારે ફાંસી મળવાની હતી. રાતોરાત કાનજીભાઈ આવ્યા અમદાવાદ અને વાત કોઈ સાથે કરતા નથી. સ્ત્રીના કપડા, તેજપુરીના કપડા પહેરીને લાજ કાઢી લીધી અને નિયમ હોય છે કે જેને ફાંસી આપવામાં આવે એની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે. એમના પરિવારના કોઈ પણ સદસ્યને ને 1 સદસ્યને મળવા દેવામાં આવે. તેજપુરીના કપડા પહેરીને લાજ કાઢી લીધી અને એને કીધું કે હું મહેરાજની ધર્મ પત્ની છું, મારે એકવાર એને મળવું છે, પછી તમે એને ફાંસી આપજો. અંદર જવા દીધા કાનજીભાઈને. કાનજીભાઈએ તુરંત જ કપડા ઉતારીને શ્રીજીને કીધું કે તમે ફટાફટ આ કપડા પહેરી લો, તમે બહાર નીકળો, તમારા બદલામાં હું અહીંયા છું. મહેરાજ કહે છે પણ કાનજી તું શું કહે છે? ફાંસી થવાની છે, મારા બદલામાં તને હું ફાંસી દેવડાવું, હું એવો છું? ત્યારે કાનજીએ કીધું કે મહેરાજ તમારા ઉપર, તમારા કાંધ ઉપર ધર્મની દોષરી છે. સદગુરુ મહારાજે તમારા કાંધ ઉપર જાગણીની જવાબદારી સોંપી છે. હું અહીંયા બધું સંભાળી લઈશ, તમે જલ્દી આ કપડા પહેરીને નીકળો. મહેરાજ ઠાકુર સ્ત્રીના કપડા પહેરી અને રાતોરાત બહાર નીકળી જાય છે અને ત્યાંથી સીધા જ દીપ બંદરની નાવમાં બેસે છે. આ બાજુ સવારમાં જ્યારે ખોલે છે કે દીવાનને બહાર કાઢો, હવે એને ફાંસી આપવામાં આવશે. બહાર કાઢે છે ત્યાં તો અંદર જઈને જુએ છે તો કાનજી ભટ્ટની મોટી મોટી દાઢી, મોજ અને હાથમાં કરતાલ લઈ અને પરમાત્માનું ભજન કરે છે. અને પેલા લોકો પૂછે છે કે દીવાન ક્યાં છે, દીવાન ક્યાં છે? કાનજીભાઈ આંખ ખોલતા નથી, પરમાત્માના ભજનમાં મગ્ન છે. અને જે સવાલ પૂછે ને એ સવાલનો કાનજીભાઈ ઉલટો જવાબ આપે, ધાર્મિક જવાબ આપે.
એટલે પેલા લોકોને એમ થયું કે કાંઈક અલગ જ ઘટના ઘટી છે, દીવાન ત્યાં નથી અને ખુદાએ કાંઈક ચમત્કાર કર્યો છે, ત્યાં તો કોઈ એવા મોટા સંત છે. એટલે કુતુબ ખાને કીધું કે કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું તે થયું, હવે એને તમે મીઠાઈ આપીને વિદા કરો. કાનજીભાઈ પણ હેમખેમ બચી ગયા. મહેરાજ ઠાકુર ત્યાંથી સીધા જ હવે કહે છે કે હવે મારે એક પણ કામ માયાનું કરવું નથી, અને હવે સીધા ત્યાંથી જ દીપ બંદર આવે છે જયરામભાઈ કંસારાને ત્યાં. પણ તેમની પહેલા લાલદાસજી મહારાજ એક નાનું પ્રકરણ મૂકે છે કે 3 પ્રકારની ઉમ્મત એટલે કે 3 સૃષ્ટિ આ સંસારમાં આવી છે. એ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આપણા શાસ્ત્ર પ્રમાણે અને પુરાણ પ્રમાણે કહેવાય આમ, ખાસ અને ખાસલ ખાસ, અને સંતોની વાણી પ્રમાણે કહેવાય બગલા, હંસ અને પરમહંસ. આ ત્રણેય સૃષ્ટિ શું કામ કરશે આ સંસારમાં, તો એ વાત આની અંદર લખી છે કે સંસારમાં બ્રહ્મ સૃષ્ટિ આવી અને બ્રહ્મ સૃષ્ટિની સાથે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તારતમ લઈને આવ્યા. તો જે જ કોઈ જીવે સંગ કીયો તાએ કરુણ મેલો ભંગ, રંગે રમાડી વાસના વાસના સતનું અંગ. કે જે આનો સંગ કરશે એ સૃષ્ટિને અને ત્રિગુણને પણ આ બ્રહ્મ સૃષ્ટિ આ જગતથી પાર એને પહોંચાડશે. એ આ પ્રકરણની અંદર છે. એકદમ મેં શોર્ટમાં જ લીધું છે કારણ કે એનો સાર એ જ થાય છે. અને પછી કહે છે દીવ બંદરની હવે વિતક છે. હવે સુંદર સાથજી અહીંયા એક પડાવ આવ્યું. ચોથા દિવસની ચોથા સ્વરૂપથી વિતક પૂર્ણ થઈ. આજે 5મા દિવસની અને 5મા સ્વરૂપથી લીલા શરૂઆત થશે દીપ બંદરથી. ચોથા દિવસની લીલા ક્યાંથી ક્યાં સુધી હતી? વિક્રમ સંવત 1638 થી 1722 સુધી. પણ તમે કહેશો કે સદગુરુ મહારાજ તો 1712 માં ધામગમન થયું, પણ એ વાત નથી. ઉપરથી જ લખેલું હતું કે 1000 મહિનાની રાત્રિ સુધી ચોથા દિવસની લીલા હાદી કરશે. પણ 1000 મહિનાની રાત્રિ ને વર્ષમાં ફેરવો એટલે 83 વર્ષ અને 4 મહિના થાય. તો વિક્રમ સંવત 1638 થી ગણતરી કરો એટલે 1722 માં આ સમય પૂરો થાય. સદગુરુ મહારાજ 1712 માં ધામ ગયા, ધામ પ્રયાણ થયું, ઇન્દ્રાવતીના હૃદયમાં બેઠા. તે પછી 10 વર્ષ સુધી રાત્રિની લીલા ચાલુ રહી. એ 10 વર્ષની અંદર વાણી અવતરણ થઈ. 16, 17, 18, 19 સુધી જુનાગઢ રહ્યા. 19, 20 અને 21 એમ 2 થી 3 વર્ષ, 1 વર્ષ અમદાવાદ અબસામાં નજરકેદમાં રહ્યા. અને 22 માં આ મારફતનો સૂર્ય ઉદય થયું, સવાર થયું, રાત્રિ વીતી. સદગુરુની લીલા રાત્રિની, રાત્રિ વીતી ગઈ અને હવે દિવસ થયો સૂર્યોદય. એટલે હવે શ્રીજી તુરંત જ જાગણીનું કાર્ય શરૂ થયું. અત્યાર સુધી કોઈને ખંડણીના વચનથી પણ શ્રીજી જગાવતા ન હતા કે સદગુરુ મહારાજ પણ જગાવતા ન હતા. માત્ર પરમધામ 25 પક્ષ શોભા શિંગારનું વર્ણન કરી અને સુંદર સાથને આનંદ આપતા હતા. કારણ કે આપણે જોઈએ તો રાત્રિમાં કોઈ પણને તમે અડધી રાત્રે ઉઠાડો, સવારે એ કામ કરી શકે નહીં, એ પાછા સૂઈ જાય. જે સુંદર સાથને થોડા ઘણા 313 જાગૃત થયા હતા, થોડી ઘણી પરમધામની એને ખબર પડી હતી, પણ રાત્રિની લીલા હતી. સદગુરુ મહારાજ ગયા, પાછા સૂઈ ગયા કે ન સૂઈ ગયા? કોઈ મંદિરે પણ જતા ન હતા, બધી જ લીલાઓ બંધ થઈ ગઈ. પણ હવે 1722 થી
જાગણી લીલા જોર શોરમાં ચાલુ થાય છે. શ્રીજી હવે બંદર કાંઠે જ જાગણી લીલા કરશે. દીવ છે, ઠઠ્ઠાનગર છે, મંડઈ બંદર છે, આવાસી બંદર છે, મસ્કત બંદર છે, નલિયા બંદર છે, સુરત પણ બંદર જ છે. હવે એક એક બંદર કાંઠે શ્રીજી મહારાજ જાગણી કરશે. 5મા દિવસની લીલા આજથી શરૂઆત થાય અને મારફતનો સૂર્ય ઉગી ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. દીપ બંદર કી જય. દીપ બંદર નિવેદક ફેર કહો શ્રીજી કી જો બેતક બીજ ઇસ્લામ લડાઈ કરી દજાલ સો કહો મુકામ और जब जाम वजीरा विदा दई देखा कसाला दुख हुआ हुकम हक सुभान का अब ये पावे सुख. 5મા દિવસની લીલામાં લાલદાસજી કહે છે કે જબ જામ વજીર વિદા ભઈ વિદા દઈ દેખ કસાલા દુખ. પ્રથમ વખત અબસામાં કેટલો સમય રહ્યા? 13 મહિના. અનેક અપાર કષ્ટ વેરી અને એમણે તારતમ મંત્ર આપી નિર્દોષ સાબિત કરી અને એને બહાર કાઢ્યા, એને વિદાય આપી. અને પછી વિક્રમ સંવત 1720-21 માં અમદાવાદ પણ 1 વર્ષ રહી અને ત્યાંથી વિદાય કર્યા. 3 વખત માયા સાથે યુદ્ધ કરી અને મહારાજ ઠાકોર ને હવે રાજજી કહે છે હવે મારે દુઃખ આપવું નથી. એટલે આપણે છે ને મોહજલના પ્રકરણમાં કે બાહે ગ્રહી લઈ નીસરી મેં 3 જૂથ કીધા ફરી ફરી પછે ગતમ તમારી હરી લઈ વસ પોતાને કરી કે બાહે ગ્રહી લે નહીં નીસરી. મને હવે હાથ પકડીને રાજી મહારાજે બહાર કાઢી. 3 વખત રાજી મહારાજે માયાનું યુદ્ધ કરવા તો ઇન્દ્રાવતી ગઈ કારણ સહિત, પણ રાજ્ય 3 વખત બહાર કાઢી. પણ કહે છે કે પછી ગતમત મારી હરી. 3 વખત તો બહાર કાઢી. પહેલી વખત સદગુરુ બોલાવા ગયા, જીત થઈ. બીજી વખત ચોર સાબિત થઈને ગયા ને વાણી લઈને આવ્યા. ત્રીજી વખત ધર્મપત્નીનો ત્યાગ કર્યો, એમાં પણ ધર્મ સાથે એને યુદ્ધ કર્યું અને ધર્મપત્નીનો ત્યાગ કર્યો. પણ બિહારીજી મહારાજે અંતમાં કીધું કે તમે જાઓ, પત્ર આવ્યો છે. 3 વખત તો એની જીત થાય, પણ મહારાજ કહે છે કે પાછે ગતમત મારી હરી. ક્યારે? કે કાનજી ભટ્ટને હવાલે કરી અને પોતે બહાર નીકળી ગયા. ત્યારે એને એમ થયું કે મહારાજ અંદર પૂછે છે અંદર કે મહારાજ તને આ શું થયું કે તારો જીવ બચાવવા તે કાનજીને હવાલે કરી દીધો અને તું નીકળી ગયો? પણ આ તો એક રાજ્યનો જ હુકમ, રાજ્યનું કારણ હતું. આ કાર્ય બધું થયું અને હવે રાજજી કહે છે, લાલદાસજી મહારાજ લખે છે કે ઇન્દ્રાવતીએ ખૂબ કષ્ટ સહન કર્યું, તેથી તેમણે હુકમ કર્યો કે હવે મહારાજ જાગણી કરતા જાય, સુંદર સાથને સુખ આપતા જાય. તો આવો હવે દીપ બંદરની અંદર પધારે છે. तब गुजरात से आए दीव में भाई साथी जयराम के घर उठ मिले आनंद सो बड़ो सुख पायो देख कर. बोलो श्री दीप बंदर की जयराम भाई कंसारा की. जयराम भाई कंसारा ની ઘરે આવે છે ને જયરામ ભાઈ પૂછે છે કે કેમ આવવાનું થયું, પધારો મહારાજ. तब जवाब दिया श्री जी ने, लगा खेम कुशल पूछने कहां से पधारे श्री राज.
हम सो कहो बितक पधारे कौन काज। तब जवाब दिया श्री जी ने, हम आए तुम्हारे काज। हमको भेजा हक ने हुक्म किया श्रीराज। જયરામભાઈ પૂછે છે કે કેમ આવવાનું થયું? હજુ શ્રીજી કહેતા નથી, હજુ મહારાજ ઠાકુર કહે. ગુરુભાઈ છે. જયરામભાઈ કેના શિષ્ય? સદગુરુ મહારાજના શિષ્ય. રાજ્ય કીધું તો ને, મેં ભેજુંગા તમામ દીપ બંદર ક્યાં ને જામનગર ક્યાં. પણ ત્યાંથી શિષ્ય બન્યા. સદગુરુ સાથે સરસ નાતો હતો, સંબંધ હતો. પણ સદગુરુ મહારાજે એની લીલા પૂરી કરી પછી જયરામભાઈ પણ સોઈ ગયા. એક વખત પણ તે નવતનપુરી ગયા નથી. એટલે જયરામભાઈ થી જ શરૂઆત કરે છે. મહારાજ ઠાકુર કહે છે કે હમકો રાજે ભેજ્યા, મને રાજ્ય મહારાજે તમારા માટે જ અહીં મોકલ્યો છે. ढूंढ काढ़ो साथ को माया करो खबर, याद करो निज धाम को चलो राह इस्लाम पर. રાજ્ય મહારાજનો આદેશ છે કે માયામાં ખોવાઈ ગયેલી બ્રહ્મપ્રિયાઓને એક બ્રહ્મપ્રિયાઓને તમે શોધીને હરિ પરમધામ લઈ આવો અને સદગુરુ મહારાજે બતાવેલા રાહ પર તમે ચાલો. 12,000 મોતી, અલગ અલગ દેશ, अलग अलग फेस, वेश, भेष, ज्ञाति, धर्म, मजहब अलग अलग માં વિખરાઈ ગયા. હવે કોણ શોધશે? એક જ ધાગો પ્રેમ રૂપી પ્રાણનાથ બહાર નીકળ્યા છે. એક મોતીને પોરવવાની કોશિશ કરશે. કીધું ને કે 12,000 એક જ હારના મોતી રે ટાણું આવે લેશે તે સરવે ને ગોતી રે. કે સમય થશે, જેમ જેમ સમય થતો જશે, જ્યાં જ્યાં શ્રીજીની પહોંચ થશે ત્યાં ત્યાં સુંદર સાથ આવતા જશે. हुई चर्चा इन समय श्री देवचंद्र जी सो लेके साथ की खबर पूछते ये ते दिन दीव में रहे. चर्चा થઈ કે સદગુરુ મહારાજને લઈને ખૂબ ચર્ચા થઈ કે જયરામભાઈ તમે ધામધણી સદગુરુ મહારાજ પાસેથી તારતમ લઈ અને આવ્યા છો તો આટલો સમય તમે દીવ બંદરમાં રહ્યા, શું તમે કોઈ સુંદર સાથના જગાડવાની તો વાત જુદી રહે, સુંદર સાથના પણ સમાચાર પૂછ્યા કે અમારા દીપ બંદરમાં કેટલા સુંદર સાથ રહે છે? कौन साथी तुम काढ़िया, किनको राह बताई, तुम साथी श्री देवचंद्र जी को नूर रोशनी ना दिल में आई. કે તમે કોણ કેટલા સુંદર સાથને માયામાંથી બહાર કાઢીને તમે જાગણી કરી. તમે તો ધામધણી દેવચંદ્રજી મહારાજના શિષ્ય છો. તમે કેટલાને રાહ બતાવ્યો, પરંતુ તમે તારતમને હૃદયમાં ધારણ કેમ કર્યો નથી? હૃદયમાં તારતમ છે પણ ભૂલી ગયા. એક સુંદર સાથને પણ જાગૃત કર્યા નથી. तुमको ऐसा न चाहिए कर बैठो ऐसी अंधेर, श्री धामधनी को देख के तुमको शर्म न आई फिर. ખંડણી કરી કરી ખીજાય ખંડણી શું કામ કરે છે? સુંદર સાથ ભૂલી ગયા છે ને. પ્રેમના વચનથી શ્રીજી સંભળાવે છે કે तुमको ऐसा न चाहिए, તમારે આવું ન કરવું જોઈએ. કર બેઠો એથી અંધેર, કે માયાના અંધકારમાં તમે તારતમ રૂપી પ્રકાશ થવા છતાં માયાના અંધકારમાં તમે આવા તે ડૂબી ગયા. સદગુરુ મહારાજ તરફ તમે દ્રષ્ટિ તો કરો. તેમની પહેચાન કરી તેમને ભૂલી માયામાં લુપ્ત થતા તમને શરમ ન આવી? સદગુરુ મહારાજને તમે ભૂલી ગયા. આ એક જયરામભાઈ માટે નથી સુંદર સાથજી. તમે એવું નહીં માનતા કે અત્યારે મહારાજ ઠાકુર જયરામભાઈને કહે છે. અત્યારે એક જયરામભાઈ આપણે બધા જ છે. આ હાલત જેવી જયરામભાઈની હતી એ તો તુરંત જ શરણાગતિ સ્વીકારી લેશે, તુરંત જ રસ્તા પર ચાવી જશે, છેક સુધી સાથ નિભાવશે. પણ આપણે કેટલા વર્ષથી જાગૃત થયા છીએ, હજી આપણે આપણી રાહ પકડી નથી. એટલે વાણીમાં પ્રાણનાથજીએ કીધું કે તારતમ દેખ વિચાર કે
પિયુલ્યાએ મેર દોઈ એથી આગ સિર પર જલે તું રહ્યા ખાંગડું સોઈ કે તારતમ દેખ વિચાર કે તારતમનો તમે વિચાર કરો પિયુલ્યાએ બેર દોઈ બે વખત તારતમ આવ્યો વિક્રમ સંવત 1638 માં વિક્રમ સંવત 1715 માં તારતમનું તારતમ આવ્યું જાગણી બધી જ બાજુ વાત થઈ રહી છે કે છે કે એથી આગ સિર પર જલે તારતમ પુકારીને કહી રહ્યો છે કે જાગો 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 પરંતુ રહ્યા ખાગડું સોઈ ખાગડું એટલે ખબર ચણા પલાળ્યા હોય ને સાંજે પાણીમાં અને પ્રમાણસર પાણી હોય બધા જ ચણા પલળી જાય પણ જે તળિયે હોય ને જેને વધારે પાણીની સંગત કરી હોય ને એ જ ચણા કોરા નીકળે એમાંથી મુઠ્ઠી ચણા કોરા નીકળે બધાયના પલળે શું કામ પાણી તો પ્રમાણસર મળ્યું પણ એની ક્ષમતા નહોતી લેવાની એને લીધું નહીં એક જ તપેલીમાં એક જ પાત્રમાં હતા એને લીધું નહીં એમ આપણે બધા જ એક જ ધામની અંગના છીએ કોઈ કેવા પરમહંસ બની ગયા કોઈ ગુરુજન વિદ્વાન મોટા બની ગયા પણ હજુ આપણે કોઈ રાજ્યને પ્રાપ્ત કરી લીધા અને હજુ આપણે એ લાઈનમાં પણ નથી કે કદાચ એ લાઈનમાં ઊભા રહી તો વેલો મોડો મારો આવે જેરામભાઈ નથી જેરામભાઈ હું અને તમે છીએ સુંદર સાજી એટલે ફટકારે છે શ્રીજી કે એક પાતી કબહુ ના लिखी કે તમારો નાતો શ્રી ધામ શ્રી દેવચંદ્રજીએ સફર કિયા તો કબહુ ના આયે તીન ઠામ કે તમને શું થઈ ગયું માયામાં સદગુરુ મહારાજ ધામ ગયા ત્યારે એક પત્ર પણ ન લખ્યો તમે કે સદગુરુ મહારાજનું ધામ ગમન કેવી રીતે થયું અને તેની પાછળ જે ભંડારો કરવાનું તો બંધ રહી ગયું પણ એને કીધું દેવચંદ્રજી સફર ગયા પણ તુમ કબહુ ન આયે તીન તમે ત્યારે પણ આવ્યા નહીં જાગ્યા ન હોય ને ત્યાં સુધી દોષ ન હોય જાગ્યા પછી આ ભૂલ કરે ને એટલે શ્રીજી કહે છે કે જબ લગ નહીં જાગી तब लग नहीं दोष जब जागी हक इल्मे तब बहुत सिर अफसोस કે રાજ્યના ઇલમથી તારતમથી જાગી ગયા અને છતાં વારે ભૂલ પર ભૂલ જાણી જોઈને કરો છો એટલે રાજ્ય કહે છે કે મને બહુ જ દુઃખ થાય છે આપણે પણ શું કીધું કે તમે મળવા પણ ન આવ્યા અને ખબર પણ પૂછી નહીં આપણી જ્યાં ગુરુ ગાદી હોય સુંદર સાજી ત્યાં આપણી ગુરુ ગાદી ઉપર આપણી અપાર નિષ્ઠા અને સ્નેહ હોવો જ જોઈએ કહેવામાં તો સંતો ગુરુજનો એમ કહે કે અઠવાડિયામાં ગુરુ ગાદીના અને ગુરુના અવશ્ય દર્શન કરવા અઠવાડિયામાં ન બને તો મહિનામાં કરવા મહિનામાં ન બને ને તો 6 મહિને કરવા અને 6 મહિનામાં ન બને તો વર્ષ ઉપર જવું નહીં એક વર્ષે તો ગુરુ અને ગુરુ ગાદીના દર્શન કરવા જ જોઈએ માયાની અંદર તો તમારે ફોરેનમાં મેરેજ હોય તોય પહોંચી જાય છે આપણે પણ અહીંથી જામનગર જવાય નહીં અહીંથી સુરત જવાય નહીં 1 મહિનો સતત કન્ટિન્યુ મેરેજ ચાલુ રહે તો તમે વ્યવહારમાં જાઓ છો કે નથી જતા કોઈ દિવસ ત્યાં કયો છો કે અમારાથી નહીં અવાય બાનું કાઠે બાનો જ ના રહે કારણ કે ત્યાં વ્યવહાર છે નિભાવવો પડે સમાજનો ડર છે અને અહીંયા વ્યવહાર જેવું કાંઈ છે જાવ તોય ગુરુજી ખુશ ન જાવ તોય ખુશ અને આપણે ખુશ કાંઈ નહીં આ વર્ષે નહીં યાર આવતી વર્ષે ધકેલતા જાય પણ અવશ્ય એક વખત ત્રણોપુરી ધામના દર્શન કરવા જ સુંદર સાજી એમાં કોઈ દિવસ પીછેહટ આ કોણ કરી શકે કે જે ચુસ્ત જેને ઈમાન છે તારતમ પ્રત્યે એ નહીતર હજી અમુક સુંદર સાથ એમ કે પન્ના જે જોયું જ દર્શન જ નથી
એ સુંદર સાતનો સમય પૂરો થવા આવ્યો છતાં શું ઈ કે જાતા જ નહીં? અહીંયા એને કેમ ઈચ્છા નહીં થતી હોય? જામનગર જવાની, સુરત જવાની, પન્નાજી જવાની. એટલે આજે જયરામભાઈ ને નથી ઢંઢોળતા, મને ને તમને ખૂબ માર મારે છે લાઠી ઉપર, માથા ઉપર લાઠી મારે છે. કારણ કે ખંડણી વગર સુંદર સાથ ખીજે વડે વાસના ન જાગે. ખબર છે કે ખીજાવાથી નહીં જાગે, પણ હું કદાચ તમને બે શબ્દ કહો તો કેના માટે કહેતી હોય? લાલદાસ કહે છે તો કેના માટે આપણને કહે છે? આપણા માટે કહે છે. તો લાલદાસજી આગળ કહે છે કે બેઠે બિહારીજી ચાકલે ના ગયે તુમ તિત, કભુ ન ખબર પૂછો तिनकी क्या हाल तुम्हारा बकर. બિહારીજી મહારાજને સદગુરુની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા ત્યારે પણ તમે પૂછ્યું નહીં, પત્ર પણ ન લખ્યો ને બિહારીજીના હાલચાલ પણ તમે પૂછ્યા नहीं. मिल गए माया मीने जाने अनादि के इत, हम कबू न जाएंगे श्री धाम लीला में તીત. કે તમે એવી રીતે માયામાં મળી ગયા છો કે જાણે અનાદિથી આપણે અહીંયા જ રહેવાનું છે, ફરી પાછું ક્યારે રાજજીને મોઢું બતાવવાનું જ નથી. એવા તમે આ માયાની અંદર મળી ગયા છો. કે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોઈશું, પહોંચશે પવાડા પર્યા તમામ જાર. ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોઈશું. કે આવું જ કાર્ય કરવાનું. અનાદિથી તમે અહીંયા રહેવાના છો કે તમે રાજ્ય સમક્ષ જવાના જ નથી, એવા માયામાં લપેટાઈ ગયા. तुम ऐसा न चाहिए, देखो अपनी बुनियाद तुम देवचंद्र जी के साथी गिरो पैगंबर यार. કે રાણાજી કહે છે જયરામભાઈ ને કે તમને માધ્યમ બનાવી અને બધા સુંદર સાથે કહે છે. જયરામભાઈ તો માધ્યમ છે. જયરામભાઈ ને લીધે બધા જ સુંદર સાથને કહે છે કે તમે માયાની અંદર તમારે આવી રીતે મગ્ન થવું જોઈએ નહીં. તમે પોતાના મૂળ સ્વરૂપને, સંબંધને તો જુઓ. તમારું મૂળ સ્વરૂપ ક્યાં છે? પણ આત્મ મૂળ મેળવવામાં છે. મૂળ સંબંધ કોની સાથે છે? રાજ્ય સાથે તમારો મૂળ સંબંધ છે. શ્યામાજી સ્વરૂપ સદગુરુ તમને આ સંસારમાં જગાડવા માટે આવ્યા છે અને તેમાં તમે તે સદગુરુનો તારતમ્ય ગ્રહણ કરનાર તમે આ શિષ્ય છો અને તમે બ્રહ્મ સૃષ્ટિની જમાતમાં સામેલ છો. તો તમારાથી આવું થાય નહીં, આવું કરી શકાય નહીં. કેવા વાદા કર્યા હતા આપણે? આજે વાદો નિભાવવા ઇન્દ્રાવતી ગઈ છે કે मैं भूलूं तो तू मुझे पल में दीजे बताए, तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाए. આજે વાદો આપણે પણ અરસ પરસ, આડોશ પાડોશ, સગા સંબંધી કોઈ હોય ને આપણા માયલા તો એને વાત કરવાની. ભૂલી ગયા હોય એને જાગૃત કરવાના. કારણ કે હવે નહીં આવે શ્રીજી કે નહીં આવે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. તારતમ જ મોમીનોને જાગૃત કરશે. એટલે આ કાર્ય બધા જ ને કરવાનું છે. कि तेरे सामने तुम ना देखा कि खाविंद हमारा कित, हम आए माया देखने क्यों भूलो ऐसा इत. कि धाम धणी तरफ तमे नजर तो न करी, विचार पण न કર્યો કે આપણા પ્રિયતમ ક્યાં છે. આપણે તો સંસારમાં માયાનો ખેલ જોવા આવ્યા એટલે એમ જ માનવાનું કે સ્વયંને એને ધામ ધણીને નાલો આવ્યા તો આવ્યા, હવે ભૂલી જાય, એને યાદ જ નહીં કરવાના. ત્યારે જયરામભાઈ કહો કે મારી કે તમારી અંતરાત્મા કહે છે. રાજ્યએ કીધું તું ને, શું કીધું તું? કે ન જાઓ ત્યાં ભૂલી જશો, ન જાઓ ત્યાં આવું થશે, ન જાઓ ત્યાં તમે દુખી થશો. એટલે હવે સુંદર સાથ કહે છે કે પિયા તુમને રોકા फिर भी न मानी,
खेल से थी अनजानी, खेल से थी अनजानी, इस दुनिया में, इस माया में कौन पिया है, कौन हम है, तुम बिन कौन बतावे, तुम बिन कौन बतावे, पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, पिया बिना बरस रही है। કે તમે તો ના પાડી હતી પણ મેં જીદ કરી, શું કામ? ખેલ से थी अंजानी, ખબર હતી આવો ભયાવહ ખેલ હશે? ખબર જ હતી। રાજ્યએ કીધું જ તું કે આવો જ ભયાવહ ખેલ હશે, પણ અત્યારે શું કહે છે કે તમે તો રોકી હતી, તમે ના પાડી હતી, પણ હું તોય માની, फिर भी न मानी, तोय હું मानी नहीं। કહે છે કબલો કાસા કૂટેगा, कबलो हथौड़ा एहरन, कबलो घर में बैठेगा, आई सिर पर क्यामत रोशन। मेरा आज ठाकुर હવે જયરામભાઈના બિઝનેસ ઉપર જાય છે કે કબલો કાસા કૂટેगा, તું ક્યાં સુધી કાસો કૂટીશ? ધંધો શેનો હતો? કંસારા વાસણ, કાંસાના પાત્ર, કાંસાના વાસણ બનાવવાનો બિઝનેસ જયરામભાઈ કરતા હતા। આજે તમે સોનગીર જાઓ ને, મધ્યપ્રદેશ ધુલિયાની પાસે આવે સોનગીર, ત્યાં આ જયરામભાઈ કંસારાનો મોટો પરિવાર રહે। તે બધા એક જ બજારની અંદર જાઓ ને એટલે બધા જ આ કામ કરતા હોય। મોટું બધું ઘણ હોય, એરણ હોય, એરણ પર તાંબાનું પતરું હોય અને ટીપતા હોય, કાંસો ટીપતા હોય, તાંબુ ટીપતા હોય, પિત્તળ ટીપતા હોય। એ બિઝનેસ આજે સોનગીરમાં છે, તમે જાઓ ને ત્યારે જોઈ લેજો। ત્યાં જયરામભાઈ કંસારાના પરિવારના બધા છે અને એમની ઉપર ગયા કે તું ક્યાં સુધી કાંસો કૂટીશ, શું ક્યાં સુધી તું હથોડા પછાડીશ? આત્મ જાગૃતિનો સમય, મૃત્યુનો સમય નજીક આવી ગયો। સદગુરુ મહારાજ જગાડ્યા, હવે ફરી પાછા એ જ સદગુરુ પાછા જગાડવા આવી। સિર પર ક્યામત રોશન, કયામત એટલે મૃત્યુ પણ થાય અને કયામત એટલે આત્મ જાગૃતિ પણ થાય કે હવે ક્યાં સુધી આ કરશો? यह मुर्दार 14 तबक सो अब होत है नाश, कछु शर्म न आए हक की तुम कहावत गिरो खास। કે આ 14 લોક બ્રહ્માંડ તો સ્વપ્નવત છે, મહાપ્રલયમાં એ નાશ થવાનું છે। તમે તો પરમધામની ખાસ બ્રહ્મ સૃષ્ટિ કહાવો છો અને ધામ ધણી છોડી અને માયામાં પડી ગયા, શરમ ના આવી? શબ્દે શબ્દે કહે છે કે તું કહાવત ગીરો ખાસ, તમને શરમ ના આવી? પણ શુદ્ધ પડે સંસારની તો યાદ આવે નિજ ધામ, શુદ્ધ પડે સંસારની તો યાદ આવે નિજ धाम। पिया हमको सब पता है, धनी हमारे श्यामा श्याम, इस फना के खेल में हम पालना रहे। पिया तेरी रूह को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया। पिया आपको सब पता था, होगी रूहों से भूल, आपसे भरमोस होगे तन हमारे मूल। सामने
और भूल हम गए, पिया तेरी रूहों को ये क्या हो गया। कि शुद्ध पड़े संसार की तो याद आवे निज धाम। क्યારે નિજ ધામ યાદ આવે? કે સંસારમાં તમે ચડાવ ઉતાર જોવો, સંસારમાં તમને ઠોકર લાગશે ને તો જ નિજ ધામ યાદ આવશે, નહીતર નહીં આવે। બ્રહ્મપ્રિયાઓ કહે છે કે અમને બધી જ ખબર હતી, इस फना के खेल में हम पल ना रहे। खबर पड़ी जाए પછી આ ખેલની અંદર બ્રહ્મ સૃષ્ટિ જોવે, ખેલે નહીં, આપણે હજી ખેલી રહ્યા છીએ। એટલે જેરામભાઈને કહે છે, જેરામભાઈને નહીં એમ જ માનજો, મને કહે છે बहुत दिन मुर्दार में तुम किया गुजरान, अब केते दिन जीवोगे कुछ घर की करो पहचान। કે મડા સમાન આ સંસારમાં કેટલા સમયથી તમે જીવો છો, એક મુર્દારની જેમ, અને હવે કેટલા દિવસ જીવશો? કાંઈક ઘરની તો ઓળખાણ કરો। કેટલા દિવસ? જેરામભાઈ ને હું ને તમે કેટલો સમય રહેશું? કાંઈક ઘર તો નક્કી કરી લ્યો। આ ઘર તો ખાલી કરવાનું થશે, તમારી પાસે તારીખ નથી, વાર નથી। એક રાજા પરીક્ષિત પાસે 7 દિવસ હતા, એટલે તુરંત જ નીકળી ગયા કે મારે 7મે દિવસે મારે ત્યાં સુધીમાં મારા આત્માનું કલ્યાણ કરવાનું છે। પણ મારીને તમારી પાસે પણ 7 દિવસ છે। સુંદર સાથજી, પણ આપણે આગળ કાંઈ જોતા નથી ને શું કીધું વાણીમાં? મેરી મેરી કરત દુની જાત હૈ। મારું મારું કોણ કરે? દુનિયાના બે ચાર ખુરશી કાઢીને આપી દે એટલે ડિસ્ટર્બ ના થાય। દુનિયાના લોકો કહે આ બધું આ મારું, આ મારું, આ મારું। મેરી મેરી કરત દુની જાત હૈ, બોઝ બ્રહ્માંડ સિર લેવે। આખા બ્રહ્માંડનો ભાર માથા ઉપર લઈને ફરે। મારો સમાજ, મારો પરિવાર, મારો દીકરો, મારા પુત્ર પુત્રી, એને કોઈ દિવસ તમને તમારા કહેવાના નથી। पाऊं पलका नहीं भरोसा तो भी सिर सर्जन को न देवे। अरे આપણે તો એમાં ઇન્વોલ્વ થઈ ગયા કે કદાચ પરમાત્માએ મોટો બંગલો આપ્યો હોય ને, આખો દિવસ ગાભો લઈને સાફ આ કરો તે કરો, આખો દિવસ બંગલાના જ જાણે તમે માલિક નહીં ચોકીદાર થઈને આવ્યા છો। ચોકીદારી જ કરીએ છીએ આપણે અહીં, કે જાણે કાયમ આ ઘરમાં આ બંગલામાં રહેવાનું છે, અને 1000 વાર કહે આ બંગલો મારો, આ બંગલો મારો। વચ્ચે જઈને પૂછજે ને કાન ખુલ્લા રાખજે, બંગલો કોઈ દિવસ નહીં બોલે કે હું તારો છું। તું બંગલાને ઘસીશ, બંગલો તારું શરીર ઘસશે અને તારો સમય પૂરો થઈ જશે। એટલે ચેતાવે છે કે अब केते दिन जीवोगे, कछु घर की करो पहचान। घरनी ओळख करो, कोई ना अघाया इनसे चचोड़त ठोर मुरदार। श्री धाम धनी सुख छोड़ के क्या हमेशा होंगे खुआर। के इन माया से कोई न अघाया। લાખોમાં હોય તો કરોડોમાં જવાની ઈચ્છા થાય, કરોડોમાં હોય તો અરબો ખરબોમાં જવાની ઈચ્છા થાય, અને પછી એનાથી ને બધું છોડી બહાર જ જવાની ઈચ્છા થાય। એટલે શું કહે છે? કોઈ ન અઘાયા ઇનસે, આનાથી કોઈ તૃપ્ત થયું નથી। અમૃતના ઓડકાર કોઈ દિવસ આવે નહીં। તમે તૃપ્ત થઈ જાઓ જયરામભાઈ, આટલામાં માની લ્યો। તમે તો એવી હાલત કરી છે દુનિયાના જીવો જેવી, ચચોડત ઠોર મુરદાર। કે કૂતરું હોય ને, કૂતરું એ હાડકું ચાવતું હોય, પડતર પડેલું હાડકું કૂતરું ચાવતું હોય, તમે જોયું હશે। હાડકું ચાવે ને તો હાડકામાંથી ખૂન ના નીકળતું હોય, હાડકું તો નિર્જીવ હોય, એમાંથી ખૂન નીકળે, પણ ખૂન શેમાંથી નીકળે? હાડકું ચાવે ને એટલે કૂતરાના પેઢામાંથી નીકળતું હોય।
પણ કૂતરાને એમ કે હાડકામાંથી ખૂન નીકળે છે અને હું એનો સ્વાદ લઉં છું, એમ મારીને તમારા જેવી કે પરિવાર મારો છે, મને મજા આવે છે, 70 વર્ષ 80 વર્ષ ખપાવી નાખ્યા પરિવારે, અને પછી સમય થઈ ગયો, પછી તો પરિવાર પાસે કેટલો સમય સેવા કરવામાં? 1 વર્ષ 1 મહિનો 15 દિવસ એને સેવા કરવી પડે તોય આપણે બોજ બની જતા હોઈએ છીએ. અને છતાં મને ને તમને એમ લાગે કે મારામાંથી ખૂન નીકળે છે, મારા પરિવારમાંથી મને સ્વાદ આવે છે, સમાજમાંથી સ્વાદ આવે છે. સરસ ઉદાહરણ દઈ અને લાલદાસજી મહારાજ સમજાવે છે કે આવું તમારી સાથે ન બને એનું તમે ध्यान रखो। ये इंद्रिय के स्वाद को लगा सब संसार, ये मोह के जीव रहेंगे मोह में, तुमको तो चाहे विचार કે મોહના જીવ તો ગમે એટલું સમજાવવાથી મોહમાં જ રહેશે, પણ તમે તો બ્રહ્મ સૃષ્ટિ છો, તમારે તો વિચાર કરવો જોઈએ. તો तुम सो माया जीव से एताब न भी होय फरक, श्री धाम धनी की जिकर में हुआ चाहे गरक। कौन जगाड़े छे कि हमको जगाने आए श्री पाप श्री प्राणनाथ, जागो ने रूहो अब हुई प्रभात, हमको जगाने आए श्री प्राणनाथ, जागो ने रूहो अब हुई प्रभात। કે જાગો, હું તમને આવા આવા શબ્દથી જગાડી રહ્યો છું. સો બોય ના આવત તુમ में ना चर्चा चितवन, ना साथ मिलावा सयन, ना दिल को किया रोशन। તમને તારતમની જરા પણ સુગંધ ન આવી, તમારી અંદરથી તારતમની સુગંધ પણ આવતી નથી ચર્ચા કરતા, નથી ચિતવણી કરતા, નથી મૂલ મિલાવામાં ધ્યાન દેતા. જેરામ ભાઈ, તમારા દિલમાં તારતમનો પ્રકાશ સદગુરુ મહારાજે કર્યો હતો એ ક્યાં ખોવાઈ ગયો? કે ધની મેરા ગુના लेप बजर है, गिनती में भी न आवे, अवगुण सिवाय अब कुछ भी नहीं है, कैसे कहूँ अपना लो, कैसे कहूँ अपना लो। કે ધણી જેરામભાઈ કહે છે કે મારા અવગુણ લેપ બજર એટલે એક રોમ હોય ને, એક રોમમાં કરોડો કરોડો અવગુણ છે. હવે હું તમને કેમ કહું કે તમે મને અપનાવી લ્યો? અવગુણ સિવાય આ કાયામાં કાંઈ જ નથી. હું ક્યાં મોઢે કહું કે ધણી તમે મને અપનાવો? ये वचन सुन के रोया भूल मानी अपनी सब, मुझसे पछू ना हुआ करो धिकार आपको तब। आ સાંભળી ખંડણીના વચન સાંભળી જેરામભાઈ બહુ જ રોવે છે કે મને अपने आप को ધિકાર છે કે આવા મારા સ્વામી થઈ અને મને આ શબ્દથી સમજાવી રહ્યા. મારી જાતને ધિકાર છે कि पिया आपको सब पता था, होगी रूहों से भूल, आपसे भरमोस होगे तन हमारे मूल। कि તમને ખબર જ હતી અમે ભૂલી જવાના છીએ, અમે ભૂલી ગયા अपने आप, मारा ऊपर मने धिकार छे। हमको इन माया मीने याद न आया धाम, हमें भूले तहकीक, हम भूले तहकीक आडे माया के काम। आ मायावी संसार में मने खरेखर धामनी याद न आवी, હું માયાવી કાર્યમાં મારા ધામ ધણીને ભૂલી ગયો. અફસોસ કરવાનો, જ્યાં સુધી તારતમની સમક્ષ છો ને ત્યાં સુધી માફી માંગી લેજો, કારણ પછી પરમધામમાં પણ તારતમ તમને એમ થશે કે અહીંયા મારે આટલી મોટી
પ્રોપર્ટી હતી, આટલા બંગલા હતા, વાણી વાંચવાનો ટાઈમ મને મળ્યો જ નથી અને મારે વાંચવી નથી. હું તો નિરાતે પરમધામમાં જઈને પછી વાણી વાંચીશ, પછી મારે ક્યાં કઈ કામ છે? ત્યાં વાણી નથી. આ વાણી જ્યાંથી પ્રગટ થઈ ત્યાં ફરી પાછી એની અંદર સમાહિત થઈ જશે. ત્યાં વાણી મળવાની નથી. એટલે સાક્ષાત સ્વરૂપ સામે છે. મોકાનો ફાયદો ઉઠાવી લેજો. પછી નહીં કહેતા કે પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. પછી પસ્તાવો કરવાથી કાંઈ નથી. જ્યારે પાક આવે, ફસલ જ્યારે પાકમાં આવે ત્યારે પંખીને આળસ થાય કે પછી હું લણણી થઈ જાય, પછી મને કોઈ બેઠા બેઠા દાણા નાખશે ત્યારે હું ચડીશ. પછી કોઈ દાણા નાખતું નથી. એ ઊભા પાકમાં ચણે ને તો એ તૃપ્ત થઈ જાય. એમાં મારીને તમારી સામે તારતમ છે તો લાભ લઈ લેજો સુંદર સાથજી. ના જાની હમ નિસ્બત ના કछु ભય पहचान, ना तो हम ऐसी क्यों करे जो कछु बोए होती ईमान. अब मेहर देखी श्री राज की जो भेज दिए तुमको, हमारी तरफ न देखिया हम तो डूबे संसार में. કે ધણી રાજજીનો હુકમ થયો, તમે અમારી સામે આવ્યા, અમે તો આમાં ડૂબેલા હતા, હવે તમે બહાર કાઢી અને અમને પાર લઈ ચલો. इन बात की चर्चा भई, सब मिला घर का साथ, सब आए चरणों लगे जो धनिये पकड़े हाथ. લાલદાસજી મહારાજ તો આપણા માનવાથી જેરામભાઈ આદર સત્કાર કરે છે, શ્રીજી સીધી ચર્ચા સુનાવે છે. તુરંત જ શ્રીજી ચર્ચા સંભળાવે છે. જેરામભાઈને ઉધડા લઈ લે છે કે તમે કાંઈ કર્યું નહીં, તમે શું કર્યું, આમ કરો તેમ કરો. પણ લાલદાસજીએ તુરંત દાજ કાઢી લીધી જેરામભાઈ ઉપર. એમ આપણી ઉપર નહીં કાઢતા હોય? આપણી ઉપર પણ નીકળતી જ હોય. પણ દેખો, खुदा की लाठी में आवाज नहीं होती. ધ્યાનથી સાંભળજો. પરમાત્માની લાઠી માં આવાજ ન હોય, તમને ખબર પણ ન પડે કે ક્યારે તમને સમજાવીને જાય છે. પછી આગળ હવે આદર રસોઈ કા કિયા, નહવા વે શ્રી રાજ, બેઠા એ રસોઈ મીને અરુગાએ શ્રી રાજ. હવે રસોઈનો આદર કરે છે. અને શ્રીજી ક્યાંથી ક્યાં ગયા? દીપ બંદર ક્યાંથી ગયા? ક્યાંથી દિશીદાસ જેરામભાઈની ઘરે ગયા? અને પહેલા ક્યાં હતા? અમદાવાદ. અમદાવાદ થી શ્રીજી ગયા નાવમાં બેસીને. નવડાવવા પડે ને. શ્રીજીને નહાવાની વ્યવસ્થા કરી, જમવાની વ્યવસ્થા કરી અને પછી પ્રેમથી પૂરા પરિવારે મનોહાર કરી અને શ્રીજી મહારાજને જમાડ્યા. અને પછી કહે છે પ્રસાદ લબો સબોને લેકે. પેલા શ્રીજીએ પ્રસાદ લીધો, પછી ઘરના બધાએ લીધો. કરી પોઢને કી ગરજ કે હવે શ્રીજી તમે સુઈ જાઓ. ત્યારે શ્રીજી કહે છે હમણાં આયે પોઢને હમારી તો ઓર ગરજ. હું સુવા માટે આવ્યો નથી, હું તમારા જેવા કેટલાય જેરામભાઈને જગાડવા આવ્યો છું, હું સુવા આવ્યો નથી. तुम्हें माया से काटने हम आए इन काज, तुम छोड़ो मुर्दार को याद करो श्री राज. કે તમને માયામાંથી કાઢવા માટે હું આવ્યો છું કે તમે પેરે પેરે સમજાવી મોને તો હે બોધનાવી. जुगते करी ने जगावी, लई तारत में लगावी. કે તમે મને વારે વારે સમજાવી તો એ મને બુદ્ધ ના આવી. જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. હવે કીધું તારતમ સિવાય તમારે ક્યાં જવાનું નથી. कैसा फिर देखाया फिर बैठे चर्चा करने, व्रज को जो वर्णन. देखो पगले आपने क्यों कर भरे शयन, कैसा प्रेम तुमसे व्रज में करते श्री राज. कौन बात तुम चलते करते माया का काज. જેરામભાઈ એકડે એક થી બધું જ ભૂલી ગયા હતા.
આપણે બધા પણ એકડે એકથી બધું ભૂલી ગયા છીએ. એટલે શ્રીજી મહારાજે એકડેથી ઘૂંટાવ્યું. યાદ કરો, વ્રજમાં આપણે હતા, વ્રજલીલાને યાદ કરો. વ્રજમાં હતા, કેટલા કામ હતા, પણ કૃષ્ણને એક સેકન્ડ માટે પણ ભૂલ્યો નથી. કામ કરંતાયતી ઘણા પણ ખીણ નવ છોડ્યો. નિહરે વાલા ઉઠતા બેસતા રામ તાવાલો ચિત ચિતે અડગો ન થાય. જેરામભાઈ વ્રજમાં હતા ત્યારે એક પલ વાર માટે પણ રાજ્યને આપણે ભૂલ્યા નથી. તો અહીંયા તમે કેમ ભૂલી ગયા? એ વ્રજની લીલાને તમે યાદ કરો. બેઠે તે ઘર अपने चित श्री राज के चरण हीरे फिरे टहल में रहे प्रेमे में मगन. ઘરમાં બેસતા તોય વ્રજની અંદર આપણે ઘરમાં બેસતા તોય કૃષ્ણ આજુબાજુથી પસાર થતા તોય તેના ઘૂંઘરૂનો પાયલનો અવાજ શ્રવણ કરી અને આપણે દોડીને બહાર નીકળતા. વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિમ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચમાલામ રંદ્રાન વેણુ રધર સુધયા પૂરયેન ગોપવૃંદે વૃંદારણ્યમ स्वपदरमणं प्राविशद गीतकीर्ति प्राविशद गीतकीर्ति. વ્રજની યાદ અપાવે છે કે વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કે અમારા કૃષ્ણ 16 શૃંગાર સજીને ગોપીઓની સામે આવતા ત્યારે આપણે ગોપી સ્વરૂપે તેની સાથે કેવી લીલા કરતા એને તમે યાદ કરો. આ એક વ્રજની લીલા, રાસની લીલા આપણે સિમરડા ગામના સુંદર સાથ 2 વખત રિપીટ થઈ ગઈ છે. એટલે અહીં લોકલ ગાડીમાં બેસવાનું નથી, આપણે એક્સપ્રેસ ગાડીમાં બેસી ગયા. कोई ना लगता तुमको इन माया का नेम रहो सदा जोश में आठो जाम इन प्रेम. કે માયા ત્યારે પણ હતી પણ તમારું કાંઈ બગાડી નથી શકી એટલા તમે કૃષ્ણમાં મગ્ન હતા. તો ફેર આયે જબ રાસ में किया गोपद वच संसार नजरों न कछु आया आडे परवरदिगार. કે જેરામભાઈ વ્રજમાંથી જ્યારે કૃષ્ણએ રાસમાં બોલાવ્યા ત્યારે કેવો ભવસાગર સંસારને પાર કરીને ગયા. કે ગાયના વાછડાના ખરામાં પાણી ભરાય જે ખાડામાં એટલી વાર પણ સંસાર છોડતા થઈ ન હતી. યાદ કરાવે છે જેરામભાઈને વ્રજની લીલાના માધ્યમથી. ક્યો કર જોગ માયા મિને બદલે તુમ આકાર જોગ માયાને બીચ में नए क्यों कराए श्रृंगार. કાલ જ આપણે શ્રવણ કર્યું ક્યાં? પ્રગટવાણીમાં. કે ફરી જોગમાયાના બ્રહ્માંડમાં ગયા ત્યાં યોગમાયાએ તમને કેવી રીતે નવા શ્રૃંગાર ધારણ કરાવ્યા. તો ક્યો ઉથલે કિએ રાજસો સામ સામે વચન ક્યો કર તુમકો રાજને દિખાયા વૃંદાવન. રાજજી મહારાજ યોગમાયાના બ્રહ્માંડમાં પ્રવેશ કરાવ્યો ત્યારે ઉથલાના વચન કહ્યા, તમે પણ સામે સામે વચન કહ્યા અને તમે રાજજી મહારાજે પછી તમને કેવી રીતે વૃંદાવન बतावियो क्यों करती खेले तुम मिलके ब्रज का साथ क्यों कर राज रमे तुम सो क्यों खेले लेके बात. કે રાજજી મહારાજ તમારી સાથે પ્રેમ મગ્ન રાસ લીલામાં હતા ત્યારે અંતર ધ્યાન થયા ત્યારે તમને કેટલું દુઃખ થયું
કેટલી વાર અંતર ધ્યાન થયા તો તમને દુઃખ થયું? તો જાગૃત બ્રહ્માંડમાં કેટલા વર્ષોથી રહી રહ્યા છો, તમને દુઃખ નથી થતું? ક્યો કર તુમ સુખ में होए गए मगन, क्यों अंतर ધ્યાન હોય કે વિરક્તિ દઈ અગન. કેટલું સુખ આપ્યું રાસલીલાનું, પણ કૃષ્ણ એક સેકન્ડ માટે અંતર ધ્યાન થયા તો તમે કેવા દુખી થઈ ગયા. महामती कहे साथ जिए देव की हकीकत, बीतक अजु और बहुत है सो ग्रहो तो सो कहो ग्रहे माफक के हजू पण दीप बंदरनी बीतक आगळ बाकी छे. फिर कहे शुक्ल जयराम को देव में श्री जी जब रासलीला याद करते पहले कहिया संबंध का संबंध. શ્રીજીએ દીપ બંદરમાં જયરામભાઈને રાસલીલાની યાદ કરાવતા અંતર લીલાના પૂર્વ પ્રસંગ અને મૂળ પ્રકાશ પર મૂળ કારણ પર પ્રકાશ પાડ્યો કે બ્રજની લીલામાં કેમ હતા, બ્રજમાંથી રાસમાં ગયા, રાસમાં અંતર ધ્યાન થયા ત્યારે કેટલું દુઃખ થયું. ફેર તુમ હી પ્રગટે તુમ હી મેં પ્રગટે क्यों कर वान्या शोक, फिर राजसो मिलके करने लगे जोक. ફરી પાછી તમે ભજન લીલા કરી, અનુકરણ લીલા આજે જે શ્રવણ કરી એ લીલાની અંદર ફરી પાછા કૃષ્ણ તમે કેવી રીતે પ્રગટ થયા અને ફરી પાછા તમે રાજ્ય સાથે મળીને કેવી રાસલીલા કરી. क्यों कर जमुना तट लगे थे करण झिलन, क्यों कर श्रृंगार करके याद કરી બતાવે મોમીન. ફરી પાછા રાસ રમીને તમે કેવી રીતે ઝીલણા કર્યા પછી શું કર્યું? भोजन पण કર્યું. क्यों कर तुम आसन किया तापर बैठे श्री राज, क्यों घेर बैठे श्री राज को अरो गावने काज. આ લીલા આપણે આજે શ્રવણ કરીને કે ઝીલણા કર્યા પછી ભોજન, અને ભોજનના સમયે કૃષ્ણ બધાને ભોજન પીરસે છે, એ બધી જ લીલા આપણે આજે શ્રવણ કરી. फिर जिलना करके बैठे आरोगन जब विरह ताप याद आया इत सवाल किए तब. ફરી પાછા તમે જમવા બેઠા ત્યારે તમને વિરહ યાદ આવ્યો, દુઃખ યાદ આવ્યું, ત્યારે ફરી પાછું તમે રાજજીને કીધું કે રાજજી તમે ક્યાં ગયા હતા? તો રાજજી કહે છે હું ક્યાંય ગયો હતો નહીં. बातें क्यों कर तुम करी बैठे हृदय विरह वचन, क्यों पूछे प्रश्न श्री राज सो क्यों उत्तर दिया रोशन. કે તમે રાજ્ય તમને જવાબમાં શું કીધું કે હું ક્યાંય ગયો નહોતો, અને તમે રાજ્યને શું પૂછ્યું? ભાઈ કયો આજ્ઞા ધામ ચલને, તમે શું કીધું કે હવે વિરહ ન થાય તે ઘરે અમને લઈ જાઓ. ત્યારે રાજ્ય કહે છે ચાલો પાછા બેસો બસમાં, એસી કોચમાં જવું છે કે પછી જનરલમાં? બોલો કઈ બસમાં બેસવું છે? એસી માં. રાજજી કહે છે હવે શું ઈચ્છા છે? તો બ્રહ્મપ્રિયા કહે છે કે હવે અમે તે ઘરે લઈ ચાલો જ્યાં વિરહ હોય નહીં. તો રાજજી કહે છે તે ઘર એવું છે જ્યાં પલ માત્રનો વિરહ ન થાય, તે ઘર છે મૂલ મિલાવા. ચાલો ફરી પાછા મૂલ મિલાવામાં. क्यों भाई क्यों आज्ञा धाम चलने, क्यों रहे मनोरथ तुम, क्यों कर भाग्या सुपना, क्यों तुम पर हुआ हुकुम. ત્યાં જઈ અને તમે કેવી રીતે ફરી પાછી માગણી કરી, કેવી રીતે જાગ્યા કે તમારી ઈચ્છા દુઃખ જોવાની અધૂરી રહી ગઈ, પાણી પથ્થરને આગ પૂજવાની, એટલે તમારા માટે આ ફરી પાછો પ્રતિબિંબ કાલમાયાનો બ્રહ્માંડ બનાવ્યો. फिर इत सुपना भागा जब मोमिन पहुंचे धाम, यही चाह रही खेल देखने होए पूरे मनोरथ काम. अजू मनोरथ रह गए क्यों कहेगी रूहे विख्यात, क्यों कर राजे देखाया तुम्हारे दिल की बात. રાજજી મહારાજ ફરી પાછા તમારી ઈચ્છા અધૂરી રહી જવા માટે આ સંસાર બનાવ્યો. 30 વાત से इंद्र तीसरा रचिया तुम कारण, त्रिगुण खिलौने तुम्हारे तुम हो खास सयान. हे બ્રહ્મપ્રિયા તમારા માટે જ આ ત્રિગુણાત્મક સંસાર બનાવ્યો છે. તમે ત્રિગુણથી પણ
पर छो। फेर खेल क्यों कर किया, याद करो ताये तुम, क्यों रमाए तुमको दे तुम्हारे साथ अपना हुक्म। કે પાંચ વખત તમારી સાથે રાજજી આવ્યા, કે પીયું 5 बेर हम वास्ते सागर में डारिया आप, सो नजरों न आवे प्रेम बिना बिना इश्क साक्षात। 5 वखत राज्य તમારી સાથે રહ્યા, પણ તમને खबर नहीं। अजू तुम मोह अंधेर में, जो यता दिया तुम्हें याद, फेर माया मोह में याद न करो बुनियाद। हजू તમે એ જ અંધારામાં છો, રાજ્ય તમને સુદ્धा याद आवता नहीं। इन चर्चा के रस में देखा न जाते दिन, सुन के सब मगन भये दिल हुआ अति रोशन। श्री जी रस भरी चर्चा करता था जयराम भाई ની ઘરે। ઘણા બધા સુંદર સાથ આવતા હતા। આજે ફાસ વ્રજ અને રાસ લીધી ને એ પ્રેમમય ચર્ચા કરતા હતા શ્રીજી। કોઈ આંખનું મટકું પણ મારતા નહોતા, કોઈને ભૂખ પ્યાસ પણ લાગતી નહોતી। કારણ કે કેવી કથા છે, કેવી ચર્ચા છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માની। એક આંખનું મટકું પણ મારતા નહોતા। જુઓ, રાજા પરીક્ષિત જ્યારે ભૂખ પ્યાસથી ગ્રસિત હતો ત્યારે ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો કે મને ભૂખનું ને પ્યાસનું પૂછ્યું નહીં। અને પછી જ્યારે આત્મ કલ્યાણ કરવા નીકળ્યા રાજા પરીક્ષિત, સુખદેવ ભાગવત સંભળાવે છે ત્યારે 7 દિવસથી ભૂખ પ્યાસ નથી લાગી। પાણી પીવા પણ એ જ રાજા એક સેકન્ડ નહોતો રહી શક્યો પાણી વગર। આજે એ જ રાજાને ચોથો દિવસ થયો। સુખદેવ મુનિ સામે કહે છે, સામેથી, કે પરીક્ષિત તમને ભૂખ નથી લાગી, પ્યાસ નથી લાગી, કાંઈ ખાઈ પી લ્યો। ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે ના, તમારા મુખમાંથી જે કથારૂપી અમૃતની ધારા પ્રવાહિત થાય છે ને, એ અમૃતનું પાન કરી અને મને ભૂખ પ્યાસ લાગતી નથી, હું તૃપ્ત થઈ જાઉં છું। એવા દીપ બંદરમાં સુંદર સાથ પાન કરે છે શ્રીજીના મુખારવિંદથી। કે નૈસાતિ દુસ્સા છુન્મામ त्यक्तोदमपि बाधते, पिबन्तं त्वन्मुखाम्भोज च्युतं हरिकथामृतम्। કે તમારા મુખથી હું હરિની કથા શ્રવણ કરું છું તો ભૂખ પ્યાસ લાગતી નથી। એવી રીતે દીપ બંદરમાં નજરથી નજર મિલાવીને સુંદર સાથ શ્રવણ કરે છે। संवत 1722 पधारे देव श्री राज, 2 बरस तहां रहे सब पूरे मनोरथ काज। 1722 માં આવી ગયા હતા દેવમાં, 2 વર્ષ થઈ ગયા એટલે 24નું વર્ષ ચાલુ થયું। નિત ચર્चा इन बात की होवे दीप बंदर में, बड़ा शोर पड़ा शहर में आवत सब सुनने। अपने अंकुर माफक हिस्सा लिया सबन, पर आए कहते के साथ में जो निस्बत शयन। युद्ध किया दज्जाल ने बड़ा जो किया शोर, हाथ पाव अपने पटके पर कछु न चलिया जोर। दज्जाल तो वे साथे ज રહેશે। વિરોધ કરવા વાળા, સપોર્ટ આપવા વાળા કરતા જગતની અંદર વિરોધી વધી ગયા છે। એટલે કહે છે કે જેટલા જે સુંદર સાથે પોતાની કરની માફક, પોતાના દિલ માફક જ્ઞાન ગ્રહણ કર્યું, ચર્ચા સાંભળી, અંકુર માફક એની આત્મા જાગૃત થઈ। अब कहो साथ आवन की, पहले आए जीवा और जय राम, रतनबाई घर में रहे किया माया मीने आराम। चर्चा सुन के आया रहे गणेश इन घर में, यह आया साथ में सुन राज की चर्चा में। आप दीप બંદરની અંદર લગભગ 50 થી 60 સુંદર સાથ એટલા પેલી બેઠકમાં જ આ 2 વર્ષની અંદર એટલા સુંદર સાથ જાગૃત થયા। હજુ આગળના પ્રકરણમાં પણ આવશે। फिर कहो दीप बंदर की, जो लड़ाई दज्जल वितक, तो महर तले राखे मोमिन करी सुभान हक। कथा वाचने के आसन जो हुए दुश्मन, श्रोता जो थे इनके सो आय देने लगे श्रवण। હવે દીપ બંદરની અંદર ચર્ચાના પૂર ચાલે છે અને જે શ્રોતા જે દીપ બંદરમાં પહેલેથી જ પંડિત ચર્ચા કરતા હોય ને,
એની પાસે ચર્ચા શ્રવણ કરવા કોઈ હવે જતું નથી અને શ્રીજી પાસે આવે છે. શ્રીજી પાસે આવે એમાંથી નવા પ્રશ્ન કાઢી અને જૂના વક્તા હોય સાધુ સંત એને પૂછે. એને આનો જવાબ આવડે નહીં એટલે હવે શ્રીજીની નિંદા કરવા એ લાગે છે અને એ ભડકાવે છે. એક ચુગલને ઊભો કરે છે. દીપ બંદરના સંત મહાત્માઓ કે જે પહેલા કથા કરતા હતા એ ભડકાવે છે. એક ચુગલને તૈયાર કરે છે અને ચુગલને કહે છે કે તું ત્યારે રાજ્ય કેનું હતું? ચાંચિયાઓનું, અંગ્રેજોનું. કે તમે એને ભડકાવો અને એને કહો કે દીપ બંદરમાં એક સાધુ મહાત્મા આવ્યા છે, તે તમારા દેવી દેવતાની નિંદા કરે છે. ચુગલ તો જાય છે રાજાના દરબાર તરફ અને જ્યાં એમ પહોંચે છે ત્યાં રાજજી મહારાજ ચુગલનું જે રૂપ લઈ, એ જે ચુગલ હતો ને એના જેવું જ એના મિત્રનું રૂપ ધારણ કરી અને એમની પાસે જાય છે કે ભાઈ આજે આ બાજુ ક્યાં તું જાય છે? એટલે કહે છે કે હું રાજા પાસે ચુગલી કરવા જાઉં છું. શેની ચુગલી? કે અહીંના સંત મહાત્માઓએ કીધું છે કે દીપ બંદરમાં કોઈ એક સંત આવ્યા છે અને રાજાના દેવી દેવતાની નિંદા કરે છે. ત્યારે રાજજી મહારાજ બનેલા ચુગલે કીધું કે શું તને ખબર છે તે એ સંત મહાત્માને જોયા છે? એટલે ચુગલ કહે છે કે ના, મેં જોયા તો નથી. તો શું તે તારા કાને દેવી દેવતાઓની નિંદા સાંભળી છે? કે ના, મેં જોયા પણ નથી ને મેં નિંદા પણ સાંભળી નથી. તો એ કહે છે કે મિત્ર, તો તું આવું કામ કેમ કરે છે? એ એક સંત મહાત્મા છે, તે જોયા નથી, તે વાત સાંભળી નથી, બીજાની સાંભળેલી વાતથી તું ફરિયાદ કરવા માટે જાય છે. આ અંગ્રેજ રાજા કેટલો ક્રૂર છે અને તે સંતને શું સજા આપશે તે કલ્પના કરી છે? એ સંતને કદાચ મોતની સજા આપશે તો તું કેટલો એ પાપનો ભાગીદાર બનીશ અને તને કેટલું પાપ લાગશે. તું હટી જા, તને જોયું નથી, સાંભળ્યું નથી તો તારે આ કામ ન કરાય. ચુગલની આંખ ઉઘડી ગઈ અને ચુગલ ત્યાંથી જતો રહ્યો કે મારે આ કામ કરવું નથી. પણ ચુગલ ગયો છે રાજા પાસે. એમ બધા સુંદર સાથ જે શ્રવણ કરવા જતા હતા ને શ્રોતા, એને ખબર પડી ગઈ કે રાજા પાસે ચુગલી ગઈ છે એટલે રાજા અમને પકડી લેશે. જે સુંદર સાથ જતા હતા તે સુંદર સાથ 2 દિવસ સુધી કથા શ્રવણ કરવા આવ્યા નહીં અને પછી ખબર પડી કે ચુગલી કરવા કોઈ ગયું નથી અને આવી ઘટના ઘટી છે. પછી સુંદર સાથ રાજજી સામે, શ્રીજી સામે દીપ બંદરમાં ચર્ચા શ્રવણ કરવા આવે છે ને ત્યારે રાજજી ખૂબ હસે છે તેમના ઉપર કે પહેલી વખત રાજજી મહારાજે તમને અજમાવ્યા અને તમે આટલા ડરી ગયા. સ્વયં બ્રહ્મ સામે બેઠા છે અને બધા જ જે શ્રોતાઓ હતા એ ડરી ગયા. એટલે કહે છે હાંસી હુઈ સાથ में कहने लगे भी तक भूल मानी भागते आगे बैठ के हक. સુંદર સાથની ખૂબ હાંસી થઈ અને પોતપોતાની આપવીતી કહેવા લાગ્યા. કોઈ તો મુક્તિ કહેવા લાગ્યા કે શ્રીજી અમે તો ક્યાંય ગયા હતા નહીં. કોઈ જૂઠું બોલે છે, કોઈ સાચું બોલે છે. फिर श्री राजे लिया दिल में क्यों ये यहाँ से पावे निकसाना, साथ जुदा जुदा काढ़ना क्यों इकट्ठे होए समय सयाना. કે હવે અહીં રહેવું યોગ્ય નથી. 2 વર્ષ થવા આવ્યા છે, હજુ મારે ઘણો સુંદર સાથ ખોળવાનો છે. રાજજી મહારાજે અલગ અલગ દેશમાં સુંદર સાથને મોકલ્યો છે ને એકઠા કરવાના છે. આ ઉપાયના વાસ્તે રાજજી મહારાજ એક કારણ કે સુંદર સાથ જવા દેવાનો નહોતો પણ એક કારણ બને છે. અને દરરોજ ચર્ચા પૂરી થાય ત્યારે આપણે કેમ બધાય દરરોજ 6 વાગે આપણે વોકિંગ કરવા જાય. દીપ બંદર તો બીચ, દરિયો, તેજ કુંવરી અને થોડા ઘણા સુંદર સાથ બધા દરરોજ ત્યાં ટહેલવા માટે જતા.
અને બધા જ બીચ પર ટહેલતા હતા એવામાં જ આ ચાંચિયાઓ એટલે અંગ્રેજોએ છાપો માર્યો અને બધા જ સુંદર સાથને બંધનમાં રાખી દીધા, પકડી લીધા ને બંધનમાં રાખ્યા. એનું એ જ કારણ કોઈ સજા નહીં કરતા, મારતા નહીં, પણ પૈસાના મતલબથી કે તમે પૈસા આપી જાઓ અને તમારા માણસોને તમે છોડાવી જાઓ. એટલે આ એક કારણ બન્યું. બધા જ સુંદર સાથ શોધે છે. નબી પોરબંદર પાટણ સબ ઠોરો દેખા ફેર, કાહુ ના હુआ મોયસર એસી મોહજલ કી ઉઠી લહેર. રાજી મહારાજે વચ્ચે એક આ કાર્ય કર્યું કે ક્યાંય સુંદર સાથ મળતા નથી અને साथ में खलबल पड़ी दज्जाले किया जोर, ठोर ठोर फीकने उठे लगने करने लगा शोर. કે હવે સુંદર સાથમાં ખળબળ મચી ગઈ કે અમારા તેજપુરી પણ બંધનમાં આવી ગયા. બધા પોતપોતાની રીતે શોધે છે. હવે શ્રીજી મહારાજ દીપ બંદર થી સીધા આવે છે. यहाँ से थी आए कच्छ थावर दिया साथ, मंडई मीने आए के साथ के पकड़े हाथ. શ્રીજી કચ્છમાં આવ્યા, અહીં થાવરભાઈ મળે છે અને તેઓ શ્રીજીને સાથ આપે છે. હવે શ્રીજી મંડઈ એટલે કે કચ્છમાં જ એટલામાં ભ્રમણ કરે છે. માંડવી આવ્યા અને શ્રીજી મહારાજે ત્યાં 2 દિવસ રહીને બધા જ સુંદર સાથ વચ્ચે ચર્ચા કરી. तहाँ प्रागमलभाई कुंवरबाई कहते करे हवे साथ, भूल गए साथ चर्चा को दई दज्जाल सोबार. બધા જ સુંદર સાથ આ કોના શિષ્ય હતા? સદગુરુ મહારાજના. સદગુરુ મહારાજે શું કીધું હતું? મહારાજ ઠાકુરને દેશ પરદેશમાં સુંદર સાથ વ્યાપેલો છે, એ બધાને તમારે એકત્રિત કરીને જાગણી રાસ રમાડીને પછી જ લઈ આવવાનું છે. તો હવે આ એક એક સુંદર સાથને મળે છે. તા ખંડની કરકે ફેર જીવતે કીએ તિनको. માયામાં મરી ગયા તા બધાય, એને ખંડનીના શબ્દ કહી શ્રીજી ફરી પાછા સચેત કરે છે. ऐसा हाल तुम्हारा क्यों हुआ रहोगे माया में, मायाમાં જ રહેશો તો તમારા આવાજ हाल થશે. अब जागो दिन आया धाम चलने का, अब कहां लो देखने खेल देखने रहो. क्या बताया श्री राज, हम खड़े कौन भूम में, हम आए थे कौन काज. કે આ ભૂમની અંદર આપણે શું કરવા માટે આવ્યા હતા અને શું કરવા લાગ્યા છીએ. वहां एक दिन रह के किए जीवते सब, चर्चा कर समझाए के कपाઈએ आए तब. મંડઈ અને કચ્છમાં એક દિવસ રહી ચાલુ થઈ ગયું અને કપ્પઈ બંદરમાં શ્રીજી મહારાજ આવે છે. ત્યાં કપ્પઈ બંદરમાં પોતાના મોટા ભાઈ હરિવંશ ઠાકુર રહે છે. તેમના ઘરે જાય છે. कपई में हरिवंश ठाकुर अपने कबीले समेत ता आया बासा किया जान धाम का केस. चर्चा करी तिनको घरो कहे खंडनी के वचन, सब हुए जागृत दो दिल हुए रोशन. તેમને તેમના ભાઈ હરિવંશ ઠાકુરને પણ ખંડણીના વચન કહી કહીને સમજાવ્યા અને એને ક્યાં મોકલ્યા? જામનગરમાં. कि भेजे बिहारी जी के पास जाए करो दीदार, तुमको ऐसा न चाहिए जो छोड़ो धनी निर्धार. અત્યારે જ તમે જામનગર નવતનપુરી જાઓ. બિહારીજી મહારાજ અત્યારે ગાદી પર બિરાજમાન છે, તેમના દર્શન કરો. कहां से आए? भुजनगर आए कर वृंदावन, मिलाप किया 300 हुआ खुशाल मगन. ફરી પાછા કપ્પઈ થી ભુજનગર. ક્યારે હતા? ભુજનગરમાં સદગુરુ મહારાજ હતા, જેમની ઘરે હરિદાસજી મહારાજની ઘરે એમના દીકરા વૃંદાવન દાસને મળે છે. કર આદર ભલી બાત સો અરુ ગાય શ્રી રાજ, લગે બાતા પૂછને હમસો કહો કોન કાજ. વૃંદાવન ભાઈ પૂછે છે કે તમે શા માટે અહીં પધાર્યા છો? તમે આવ્યા છો તો મારું ઘર પવિત્ર થઈ ગયું, અહીં કોઈ આવવાનું વિશેષ કારણ હોય તો બતાવો. कही बात वितक की भई चर्चा, इन समय खंडनी के कहे वचन, सुख पाया तीन समय. કે સદગુરુ શ્રીજી કહે છે કે સદગુરુ મહારાજના સમયના જે સુંદર સાથ એમના શિષ્ય છે એ બધા જ સુંદર સાથ ઉપર માયા હરી વળી છે. હું એ જ કામ માટે અત્યારે નીકળ્યો છું.
फिर के चर्चा भई वचन खंडनी के वैराग पूछा राज को सुधात बताए ए ઇન્દ્રવતીના દિલમાં પૂરી રીતે વૈરાગ્ય હતો. સુંદર સાથને પણ પૂરી રીતે પ્રેમ મગ્ન કરી ખંડણી કરે, પણ મીઠા સ્વભાવથી, હિતથી, કે એક હાથ અંદર અને એક હાથ બહાર રાખી અને શ્રીજી ખંડણી કરતા હતા. સબકો મીઠી લગે હોય ચર્ચા જો હાલ में मकसूद होवे 300 सब सक जावे 3 से. જે આ ચર્ચા શ્રવણ કરતા હતા એ પૂરેપૂરા પ્રેમથી એમાં ઓતપ્રોત થઈ જતા અને તેમની બધી જ મનોકામના પૂર્ણ થઈ જતી. જો મલિનતા मन की सो सब हुई दूर, बड़ा सुख पाया इन समय करते धाम मजबूर. શ્રીજીની પ્રેમમય અને જ્ઞાનમય ચર્ચા સાંભળી મનના વિકાર, મનનો મેલ, મલિનતા દૂર થઈ જાય અને સુંદર સાત ધણીની ચર્ચામાં મગ્ન થઈ જતા હતા. दिन दो एक रह के फिर नलिए पहुंचे, कहां से थी चल के आए ठट्ठे में. ત્યાંથી એક દિવસ રહી અને વોલ્ટ કેમ હવે મારે સિમરડા મારા ગામ જવું છે તો મને એમ થાય કે હું આણંદથી પાસ થઈ છું તો સિમરડા બધાને મળતી જાવ, એમ વોલ્ટ કરતા જાય છે અને શ્રીજી નીકળતા જાય છે. હવે ભુજથી નલિયા જાય છે અને નલિયાથી ફરી પાછા ઠઠ્ઠાનગર જવા તૈયાર થાય છે. पूछत घर उनका ना था सो गया मिलाप, मिलते ही सुख उपजियो मिट गयो सबता. નાથા જોશીનું ઘર પૂછતા પૂછતા ઠઠ્ઠાનગર માં તેમના ઘરે પહોંચ્યા. નાથા જોશી ભાઈ ઘરે જ હતા. શ્રીજીના અચાનક દર્શન થતા ખૂબ આનંદ થયો. કોઈ અચાનક આપણી ઘરે આવી જાય, અચાનક ગુરુજી આવી જાય ખબર વગરના, તો આપણને કેટલો આનંદ થાય. એમાં નાથા જોશી ખુશ ખુશ થઈ ગયા. બાતે લગે પૂછને કૌન ભાગ હે હમ, ઉમા સેતી यहाँ लो धरे मुबारक कदम. કે નાથા જોશી કહે છે કે આજે તો અમારા અહોભાગ્ય છે કે તમે અમારી ઘરે પધાર્યા. महामती कहे साथ जी दीप से ले ठट्ठा में, अब फिर कहो ठट्ठे की हुई वितक जो हमसे. महामती श्री लालदास जी કહે છે કે સુંદર સાથજી દીપ બંદર થી લઈ અને ઠઠ્ઠાનગર સુધીની વિતક જ્યાં જ્યાં સુંદર સાથ એકત્રિત થયો, બ્રજ રાસની ચર્ચાથી સુંદર સાથને ભાવ વિભોર કર્યા અને ત્યાં એક કારણ બન્યું. નીકળતા નીકળતા બાયજુરાજ મહારાણી બંધનમાં આવ્યા. શ્રીજીને જરાય ચિંતા નથી. શું કામ? બાયજુરાજ પણ કોણ છે? સ્વયં અમલાવતી શ્યામા મહારાણી, જે જેની કારણ કે સ્વરૂપ લાગી ગયા. બાયજુરાજ મહારાણી ત્યાં બંધનમાં છે, શું બેસવાના? બધા જ સુંદર સાથને તારતમ સંબંધ સંદર્ભિત વાત કરશે અને જ્યાં જ્યાં તેમના પગલા પડશે તે જીવનો ઉદ્ધાર કરશે, તે ભૂમિને તે અખંડ કરશે. આવી રીતે દીપ બંદરની વિતક પૂરી થઈ અને હવે ઠઠ્ઠાનગરમાં શ્રીજી મહારાજ આવે છે. ઠઠ્ઠાનગરમાં બે મહાન વિભૂતિની જાગણી થશે. પ્યોર બ્રહ્મ સૃષ્ટિ, એક ચિંતામણી અને એક આ વિતકના લખનાર, વિતકના લેખક લાલદાસજી મહારાજની એ દિવ્ય ચર્ચા આપણે શ્રવણ કરીશું. આવતીકાલે આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. ચોપાઈ દોહરાવી દઈએ. હુઈ વિતક જો हमसे श्री ठट्ठे की हुई वितक जो हमसे हुई वितक जो हमसे समस्त सुंदर साथ की दीप बंदर की शेराबाई कंसारा की प्रणाम. सुंदर साथ जी प्रणाम.
અરજી સામે મૂકી દેજો. ચાલો હોય તો નહીંતર પછી રહેવા દે. ચાલુ છે. ચાલો જો આ લાઈવ છે સરખા બેસજો. બરાબર તમારા સામે મેળવું છે. तुम बिना मेरी न सो कहूँ पिया तुम हो मेरी आस जी आस गिरानी तो करो पिया जो कोई दूसरा जी सविद पिया जी समरत हो दिल मेहनत रोई रोई जायजी जन्म अंध जो हम होते पिया सो तुम देखत पियजी जब तुम करी खाओगे तब देखूंगी नैना भरजी तेरे पुकार पिया सोना के अब मिला करो अब जी हजी चढ़ खबरों में अर्ज करो मेरी जी अर्ज तो मैं करूं पिया आई बड़ी अंतराय जी सोआई अंतराय प्राण के दुरा लीजिए कांड लगाय जी कांड लगाए कांड सो पिया कीजिए हस्त विलास जी कारण जय सीतावती पिया लाखो कदमों के पास जी तुम दुल्हा